હા, ત્રિમંત્ર બોલાવો સાહેબ. દિવ્યાબેન, અક્ષયભાઈ ફોલો કરજો પ્લીઝ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયુર્યાનમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોએ સૌ સાહુણમ. નમો લોએ સવ સાહણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવ પનાસણો. સૌ પાવપણાસણો. મંગલાણં ચ સવેસિમ. મંગળાણમ ચ સૌહેસિમ. હડમમ હવૈ મંગલમ. પરમં વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ બોલાવાનું છે? સાહેબ તમે બોલાવો મંગલાચરણ. દિવ્યાબેન ફોલો કરશે. નિજ સ્વભાવ સે સદગુરુ. નીચ સ્વભાવ છે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હે. અગુરુ લઘુ સર્વજ્ઞ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમાસિદ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હે. સત્યમ નિશ્ચય વંદ્ય હે. તેત્રીસ કોટી દૈવગણ. તેત્રીસ કોટી દૈવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં. જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય ધ્યો આશિષમ. મંગલમય આશિષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ, દિવ્યાબેન, જય સચ્ચિદાનંદ. આપણે હવે ભરતભાઈ પદનો લાભ લઈએ સાહેબ. जय सच्चिदानंद। भोलेनानंद जी जय सच्चिदानंद। सर्वे જય महात्माओं સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। બોલો ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ.
નિવેડો લાવી દ્યો દાદા, જગતમાં રૂચતું નથી કઈ. હમારા પાપ બાળી દ્યો, દખલમાં સૂઝતું નથી કઈ. ડખા જ્ઞાનમાં કીધા અને તેની બળે છે લહાયો. નથી દિલ કોઈનો ઠાર્યો, ભૂલે આયુષ્ય ભંગાર્યો. શકરિયું બાફ્યું ભરહાડે, જીગરમાં ડંખ તું મહી કઈ. નિવેડો લાવી દ્યો દાદા, જગતમાં રૂચતું નથી કઈ. હિસાબે પાંચ ઇન્દ્રિયના, બધા ખાતે દીઠી છે ખોટ. અમે આત્માને વેચીને થયા ભિક્ષુ, દુખિયા ભોટ. ન કોઈ બાપોએ સાંભળતો, મૂકું ક્યાં પોક જંગલ જઈ. અમારા પાપ બાળી દ્યો, દખલમાં સૂઝતું નથી કઈ. ગુરુ તમ થઈ ફર્યા માટે, જીવનભર આગમાં જલિયા. જુગારે હારીને બેઠા, અહંકારે જ આથડિયા. લઘુત્તમ કિલ્લી આપોને, ભરાયા આંસુ આંખ મહી. નિવેડો લાવી દ્યો દાદા, જગતમાં રૂચતું નથી કઈ. મરણને જન્મની ઝંઝીર, ક્ષણિક છે દુન્યવી મંઝિલ. હવે તો કાયમી મુક્તિ જ ખપે છે, શાશ્વતી તદબીર. નથી તકદીરમાં શાંતિ, વિગતમાં પૂર્ણ છે આડઈ. અમારા પાપ બાળી દ્યો, દખલમાં સૂઝતું નથી કઈ. વિભાવિક કરતા પદનું ભૂત, હૃદયથી કાઢજો દાદા. સરળને હિત કર સિદ્ધાંત, જીવનમાં ગૂંફી દ્યો દાદા. પ્રભુ છો મોક્ષ વિધાતા, શરણ આવ્યો છું થાકી જઈ. નિવેડો લાવી દ્યો દાદા, જગતમાં રૂચતું નથી કઈ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, સચ્ચિદાનંદ. સમજાવવાની કૃપા કરશો થોડી? પુલિનાનજી છે મસ્ત, Please. એમનો વ્યૂ જી જી. બસ કઈ નહીં, આમાં છે ને એક મહાત્માનું દર્દ સમાયેલું છે. એક એક કે બધા? હા, એટલે એ ઘણા બધા દર્દ હોય. મહાત્માનું દર્દ એટલે અનેક પ્રકારનું દર્દ સમજાયેલું છે.
અને એટલે સત્સંગમાં બી આવે છે, વાત સમજે છે, પોતાની ભૂલ દેખાય છે, અને છેવટે હારીને કહે છે, દાદા હવે મારાથી કંઈ બહુ ઠેકાણે પડતું નથી, એટલે પ્રતિકૂળ સંયોગોથી ઘેરાયો છું, હવે એમાંથી હવે તમે મને નિવેડો લાવી આપો. અને હવે ક્યાંય મને ગમતું નથી, કારણ કે ચારે બાજુથી પ્રતિકૂળ સંયોગ છે, તો શું કરવાનું? ઘરમાં, સંબંધોમાં હોય, લક્ષ્મીમાં હોય કે બીજે ગમે તે રીતે એમ. એટલે કે હવે કે છે, દાદા હવે તમે જ નિવડાવો, હું તો થાકી ગયો એમ. અને હવે કે છે, હવે પાપ બાળી દ્યો, દખલમાં સૂઝતું નથી કાંઈ. એટલે હવે મારે શું ઉપાય કરવો, ના કરવો, આ બધી જે દખલો કરી છે એમાં મને કાંઈ સૂઝતું નથી. પણ ભોગવટો છે એટલે પાપનો ઉદય છે. એટલે હવે એ પાપના ઉદય બાળી આપો, ભોગવટામાંથી બહાર કાઢો. મને કાંઈ સમજાતું નથી આ તકલીફો એને લીધે આવી, શું કર્યું, પણ હવે તમે મને કાઢી આપો એમ. એટલું સમજાય કે અજ્ઞાનતા હતી ત્યારે બધા બહુ ડખા કરેલા છે, અને એની આજે બળતરા ઊભી થઈ છે. જ્યારે જ્ઞાન નહોતું, જ્યારે અહંકાર હતું, ત્યારે જ્યાં ને ત્યાં ડખા, એટલે બુદ્ધિનો ડખો, એટલે આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, એ બધું બધું ઠોકાઠોક કર્યું, એટલે દુઃખ આપ્યું, અને દુઃખ આપ્યું એટલું આજે મને દુઃખ આવે છે, અને લાય રૂપે બળી રહ્યું છે. હવે ખબર પડી આજના જ્ઞાનથી કે કોઈનું દિલ ઠાર્યું નથી, જ્યાં ને ત્યાં લોકોને દુઃખ જ આપ્યું છે. અને ભૂલે આયુષ્ય ભંગાર્યું, એટલે આખું આયુષ્ય બધું વેસ્ટ ગયું, ભંગારમાં ગયું એમ. આટલી બધું દુઃખ આપી આપીને લોકોને એમ. સક્કરિયું બાફ્યું બરાડે, બરાડમાં જેમ સક્કરિયું ચારે બાજુથી બફાય છે, એવી રીતે હું પણ ચારે બાજુથી આજે બફાઈ રહ્યો છું. જીગરમાં ડંખતું મહી કંઈ, અને મને હજી કાંઈ ને કાંઈક અંદર ખટકો રહ્યા જ કરે છે, અંદર ખટકો રહ્યા જ કરે છે કે સારી આવી ભૂલો થઈ, શું કામ થઈ, કેવી રીતે થઈ, કાંઈ ને કાંઈ ડંખે જ છે, પણ રસ્તો મળતો નથી. પછી થોડીક ખબર પડી કે હિસાબે 5 ઇન્દ્રિયના બધા ખાતે દીડી છે ખોટ. એટલે પાંચે ઇન્દ્રિયોનો દુરુપયોગ જ થયો છે. પાંચે ઇન્દ્રિયોથી બેફામપણે ઉપયોગ કર્યો છે, ખાવામાં, જોવામાં, વર્તન કરવામાં, બધી જ રીતે. એટલે બધી રીતે ખબર પડી કે આ બધું ઇન્દ્રિયનો સદુપયોગ થયો, દુરુપયોગ થયો છે, બેફામપણે ઉપયોગ થયો છે, નુકસાન થયું છે. અમે આત્માને વેચીને થયા ભિક્ષુક, દુખિયા બોટ એમ. આત્માને વેચીને એટલે પોતે જે પોતાનો આત્મા માનતો હતો, પોતે હું નામધારી છું, વ્યવહાર આત્મા કહેતો, વ્યવહાર આત્મા અજ્ઞાન અવસ્થામાં, એટલે એને વેચીને ભિક્ષુક બોટે. એટલે શું છે કે જ્યાં ને ત્યાં અહંકારથી સારા ખરાબ કામ થયા છે, ખોટા કામ થયા છે, દુઃખો અપાયા છે, એટલે એને વેચીને પણ એમ ગમે તે કરીને એને તો હું છોડીશ જ નહીં, વેર વાળે ને, હું તેને છોડીશ જ નહીં, એટલે પોતાનો આત્મા વેચી, એટલે પોતે દુઃખ ઓરે છે, દુઃખ વેરે. અને પછી એનું પછી દુખિયા ભોટ જેવા થઈ ગયા, ભિક્ષુક ભિખારી જેમ દુઃખી દુઃખી થઈ ગયા છે. આજે મારે ભીખ માંગવાનો વારો આવ્યો, એટલે સ્થૂળ ભીખ નહીં, પણ આજે મારે બધા પાસેથી એક પ્રકારની લાચારી અનુભવ કરું છું. ભાઈ તું આ કરી આપ, ભાઈ તું આ કરીશ, ભાઈ આટલી મદદ કરજે, ભાઈ આમ કરજે, તેમ તેમ. એટલે ભિક્ષુકની અવસ્થા થઈ ગઈ મારી. પેલા મેં બહુ દાદાગીરી કરી, તો આજે હવે મારે ભિક્ષુક ભિખારી જેવું થવું પડ્યું છે, લાચારી અનુભવ કરું છું. અને આટલું બધું કરવા છતાં કોઈ સાંભળતું તો છે નહીં, તો હું કોને જઈને રડું, ક્યાં જઈને રડું? મારું દુઃખ સાંભળનાર કોઈ છે નહીં, એટલે ક્યાં જઈને રડું, મૂકું ક્યાં પોક જંગલમાં કઈ એમ. પછી આ જે હતું આત્માને વેચીને એનો દાખલો છે, ગુરુતમ થઈ ફર્યા માટે જીવનભર આગમાં જલ્યા. જ્યાં ત્યાં હું મોટો, મારું 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 ના માન કેમ રાખે નહીં, મારું કેમ સાંભળે નહીં, હું મોટો છું, આમ તો કરવું જ જોઈએ ને. વાઈફને દબડાવ્યા હોય, છોકરાઓને દબડાવ્યા હોય, બીજા બધા ઓફિસમાં હોય, કામમાં હોય, જ્યાં ત્યાં, એટલે જ્યાં ત્યાં ગુરુતમ થઈ ફર્યા માટે જીવનભર આગમાં જલ્યા. હવે આજે આગમાં મને સાંભળતો નથી એટલે બળતરા ઉભી થાય, મારું માન રાખતો નથી એટલે બળતરા ઉભી થાય. એટલે એવી રીતના આખી જિંદગી મેં ગુરુતમ થવા ગયો, પૈસાથી જ્યાં ત્યાંથી પૈસાથી ગુરુતમ થવા જાય, આમ તેમ પૈસા કમાય પણ મળે નહીં, એટલે પછી બળતરા ઉભી થાય. એટલે ગુરુતમ થવા ગયો વ્યવહારમાં, રિલેટિવમાં ગુરુતમ થવા ગયો,
એટલે મને એમાં બળતરા આખી ઊભી થઈ. આખી જિંદગી હું બળતરાને બળતરામાં જ કાઢી. માન માટે, લક્ષ્મી માટે, વૈભવ માટે, બધા માટે હું ગુરુ થવા ગયો છું. જુગારે હારીને બેઠા, અહંકારે જતળાયા. એ એ બધું જુગાર રમ્યો, હું આ કરી નાખું, તે કરી નાખું, ને પછી હારીને થાકી ગયો. મારા જે પ્રયત્નો હતા મોટા થવાના, બધા અસફળ ગયા અને હું હારી ગયો. અને એમાં મેં ખાલી અહંકાર જ અથડાયા છે. મેં અહંકાર કર્યો, હું આમ કરી નાખું, તેમ કરી નાખું, અને બીજાનો અહંકાર સાથે મારો અહંકાર અથડાયો છે. એટલે હવે કે છે કે હવે લઘુત્તમ ખીલી આપો. કે દાદા ભગવાન અનેક વાર કે છે બધા મહાત્માઓને કે રિલેટિવમાં લઘુ થશો, વ્યવહારમાં લઘુ થશો, તો નિશ્ચયમાં ગુરુ થશો. આત્મા પક્ષે રિયલમાં ગુરુ થશો. એટલે કે જે વ્યવહારમાં મેં ગુરુ થવા ગયો, એમાં બધો બહુ માર ખાધો, હારીને થાકી ગયો. હવે મને લઘુત્તમ થવાની શક્તિ આપો, લઘુત્તમ થવાની સમજવી આપો અને શક્તિ આપો. ભરાય આંસુ આંખમાં કે હવે મને બહુ પસ્તાવો થાય છે, ભયંકર પસ્તાવો થાય છે, એટલે રડવું આવે છે. બસ હવે મારે વ્યવહારમાં ગુરુ થવું નથી, હવે વ્યવહારમાં મારે લઘુ જ રહેવું. એ મને શક્તિ આપો. પછી કે જે મરણને જન્મની જંજીર ક્ષણિક છે દુનિયાવી મંજિર. એટલે આપણી જે દુનિયામાં આવ્યા, જન્મ લીધો, જન્મથી મોત સુધીનું જે અવસ્થા છે દુનિયામાં, એ એક ક્ષણિક છે અને એક પ્રકારની જંજીર છે. કારણ કે આ જન્મ મરણ, આજે જન્મ લીધો, કર્મો બાંધ્યા, પાછી એક જંજીર ઊભી કરી, પાછો જન્મ લેવો. જંજીર ઊભી કરવી એટલે પાછું બંધન, બંધન એટલે પાછું જન્મ લેવો. ચારે ગતિમાંથી કોઈ બી એક જીવનું જન્મ લેવો એટલે પાછી મેં જંજીર બાંધી છે. અને આ દુનિયા તો ક્ષણિક છે. ક્ષણિક એટલે એક અપેક્ષા છે કે અનંત અવતાર કાઢ્યા, કેટલાય વર્ષો કાઢ્યા, એની સામે દાદા કે એક જન્મ છે ને બ્રહ્માંડનો એક દિવસ ગણાય, કે એવું કંઈક ઉપમા આપી છે દાદા, જસ્ટ એક સમજવા માટે કે આટલા વર્ષોમાં તમારો આ જન્મ હું હવે એક નાની વસ્તુ છે. મહાવીર ભગવાનના 27 ભવો હતા, એ તો 27 મોટા મોટા, નાના તો કેટલાય ભવ આવીને જાય. એટલે આ તો બધું એક ક્ષણવાર છે. એક જન્મ બહુ નાની વસ્તુ છે. અને હવે તો મને કાયમી મુક્તિ જોઈએ છે, ખબર છે શાશ્વતથી તકદીર. કાયમ માટે હવે મુક્ત થવું છે. હવે આ જન્મ મરણના ચક્કરથી મારે મુક્ત થવું છે. પછી સમજાય છે કે આજે મારા તકદીરમાં શાંતિ લખી, કારણ કે મેં બધું અશાંતિ થાય એવા જ કાર્યો કરેલા છે. હવે વિગતમાં પૂર્ણ છે આડાઈ. ખબર પડી વિગત જોતા, મારા જીવનની વિગત જોતા મને ખબર પડી મેં બધી બહુ જાતની આડાઈઓ કરી, જ્યાં ત્યાં આડાઈઓ જ કરી છે. એટલે આજે અશાંતિનું મારે દેખાય છે. બહુ ગોટો આવ્યો. વિભાવિક કરતા પદનું ભૂત હૃદયથી કાઢજો દાદા. હવે જ્ઞાન મળ્યું છે એટલે ખબર પડી. અવિભાવિક એટલે કે સ્વાભાવિક નથી. સ્વાભાવિક રીતે હું આત્મા છું, વિભાવિક રીતે હું નામધારી છું. એટલે આ જે અહંકાર ઉભો થયો છે, હું નામધારી છું અને હું કરું છું. એટલે એ જે કરતાપણાનું જે ભૂત ઉભ્યું છે, હવે હૃદયથી કાઢવું. એટલે આપણે મહાત્માઓને આ એક સરસ સમજવા જેવી વસ્તુ છે. હૃદયથી કાઢજો. આપણે સમજ્યા ખરા કે મારા મહાત્માઓને સમજાય ખરું કે આપણે આ વિભાવિક અવસ્થામાં છીએ, આપણે અકર્તા છીએ, પણ એ બુદ્ધિના લેવલે છે. ડીપ ડાઉન જાગૃતિ કે હૃદયના લેવલ સુધી પહોંચ્યું નથી. એટલે એ હવે હૃદયથી કાઢી આપતો હતા કે હાર્ટીલી મને થાય કે ખરેખર હું કરતા નથી, સામે કરતા નથી. એટલે અકર્તા બધ મને ઊભું થાય અને સામે અકર્તા દેખાય, એમ હૃદયથી કાઢી આપતો. સરળ ને હિતકર સિદ્ધાંત જીવનમાં ગોફી દેવા. એટલે તમારી આજ્ઞા સરળ છે, તમારા સિદ્ધાંતો બી સરળ છે, ભોગવતીની ભૂલ ને એવા બધા. એટલે આ તમે આટલી સરળ અને હિતકારી ભાષામાં બધું સિદ્ધાંતો સમજાવવા છે કે જીવનમાં વણાઈ જાય. ગોઠવી દો દાદા, મારા જીવનમાં વણાઈ જાય, મને યાદ રાખવું ના પડે, જ્ઞાન ગોઠવવું ના પડે, પણ વણાઈ ગયો એટલે ઓટોમેટિકલી હાજર રહે. એ પ્રાર્થના કરે છે. પ્રભુ છો મોક્ષ વિધાતા, શરણ આવ્યો છો થાકી છો. એટલે ભગવાન તમે તો મોક્ષદાતા છો, વિધાતા છો, મોક્ષ આપનારા છો. હવે હું થાકી ગયો, હવે તમારા શરણે આવ્યો છું. હવે મારી બધી આડાઈ બાયડાઈ બધું કાઢી આપો અને મારી સમજ પાકી કરી આપો. એવું આમાં થોડું કહેવા માંગે છે. મહાત્માને માટે એક મહાત્માનું
હૃદયની નો છે ને દર્દ છે આમ. જય સચ્ચિદાનંદ. આમાં જે આ હમારા લખ્યું જ ને હમારા, હા અમારા નથી લખ્યું, હમારા છે. હમારાનો મતલબ એવો થાય, અહમ સાથે મેં જે ભરેલું ઈ પાપ. હા છે હમારા. ઓકે, અહમ સાથે હમારા, હા હમારા. હા, એ બધા પાપ બાળી નાખ. ઓકે, હું મારું જે એનું આ કોમ્બિનેશન છે હમારા. હમારા. ઓકે, સરસ. એ તો ગુજરાતીમાં અમારા જ આવે, હા હા. ના ના પણ આ શબ્દની જાદુગરી છે. એટલે અહમ અને મારા હા. એનું કોમ્બિનેશન હમારા. એટલે હિન્દી શબ્દ નથી, આ ગુજરાતી જ શબ્દ છે. રાઈટ 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 રાઈટ. જી જી. ના ના, સરસ. એ તો કવિરાજનું બધું અદ્ભુત વેલ્ડિંગ હોય છે. હમ. સરસ અને સરસ. મોક્ષ વિધાતા એટલે કે હા જે વિધિ કરીને આપણું જીવન લખી નાખે કે હવે આ મોક્ષે જ જવાનો છે. વિધાતા વિધિના લેખ લખે, એવી રીતે હા. દાદા ભગવાન મોક્ષના વિધાતા છે. એટલે જે એને મળે એનું મોક્ષ નક્કી જ થઈ જાય એમ. અચ્છા, બીજા વિધિ લખી આપે. ઓકે, મોક્ષ નક્કી થઈ ગયો. મોક્ષ. ઓકે. તદબીર શું છે? તદબીર એટલે મહેનત, મહેનત. પુરુષાર્થ. અને તકદીર એટલે નસીબ. એટલે હવે અચ્છા. હવે આ જે કાયમનું સુખ જોઈએ છે, કે હું શુદ્ધાત્મા છું, એનો જ હવે હું એની અંદર જ હું પુરુષાર્થ કરું એમ. હમ. ઓકે. તદબીર એટલે પુરુષાર્થ. તકદીરનો ઓપોઝિટ. ઇસ્લામની અંદર ઇસ્લામની અંદર લોકો તદબીરમાં મળે, તકદીરમાં નથી માનતા, પ્રારબ્ધમાં નથી માનતા. કે હા હું હું જે કરું એ થાય છે. અને આપણી માન્યતામાં કેવું હોય છે કે જે કરેલું એ અત્યારના થઈ રહ્યું છે, જેવા બીજ નાખેલા એવા. હા, તકદીર તો તક- સમજાય. તકદીર આપણે ત્યાં સાદી જી, ભાષામાં નસીબ કહીએ છીએ. નસીબ. અને આ બરાબર, તદબીર કહે કે એટલે નસીબ કહે. હા. પુરુષાર્થ. અને પુરુષાર્થ. તદબીર એટલે પુરુષાર્થ. ઓકે, ડુઅરશીપ. જી જી. એટલે આપણે સારું. પુરુષાર્થ ઉપર જે ભાર આપ્યો છે ને, કે હવે મોક્ષે જ જવું છે, 5 હા, આજ્ઞામાં રહેવું છે, કે 9 કલમો, ઈ શાશ્વતી તદબીર એમ. એ શાશ્વતી તકદીર. ઓકે. એટલે નિરંતર શાશ્વતી એટલે પછી કાયમનું, ક્યાંય જાય ને ક્યારે જાય નહીં એવું. હમ. શાશ્વતી એટલે કાયમનું, કે હું શુદ્ધાત્મા છું એની અંદર જ રહું એમ. શાશ્વત, કે હું ખાલી શાશ્વત. નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા જ છું, બાકીનું બધું પર છે એમ. હા, અત્યાર ખબર સુધી છે મારું શાશ્વતી હા, એ તકદીર ને જો પુરુષાર્થ મુક્ત હોય તો ખપી ગયું કે હવે મારે કાયમ મુક્તિ જવું છે. હા, અને બસ કાયમ નો મોક્ષ માટે પુરુષાર્થ આપો એમ. કાયમ માટે પુરુષાર્થ હા, શક્તિ આપો એમ. જી જી, એવી રીતે. ઓકે, સારું સારું. હા જય સચ્ચિદાનંદ સાહેબ. હા, જય શ્રી. પ્રશ્નો લઈએ સાહેબ. હા લે. બંકિમભાઈ અનમ્યુટ કરજો સાહેબ. ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. સંભળાય છે સાહેબ મારો અવાજ? હા, સંભળાય છે. બરાબર સંભળાય હા, છે. સંભળાય છે. આપતાવાણી 14 ભાગ 5 આપતાવાણી 14 ભાગ ભાગ 5. 5મો ઓકે. પેજ પેજ નંબર નંબર 76 76. અને 77. ઓકે, એક જ મિનિટ. હા, 76. અબાધ્ય સ્વરૂપ, કરેક્ટ? જી જી જી. હા, એક જ મિનિટ ઓપન કરું છું. ઓકે. હમ. પુલિનાનજી, આપણે બાબુ કાકાના હોલમાં આ અગાઉ આના માટે થોડીક ચર્ચા થઈ હતી. હા અને ગઈકાલે ફોર્ચ્યુનેટલી આવી ગયું મારા વાંચવામાં. હા. એટલે મને કહ્યું આજે શેર કરું બધા મહાત્માઓ જોડે. ઓકે થોડુંક થોડુંક સમજાવજો વાંચતા વાંચતા. ઓકે. ચાલો. બાધા પીડામાં છેવટે ઠંડક થાય તે અબાધ્ય અનુભવ. અબાધ્ય અનુભવ. ઓકે, ચાલો. પ્રશ્ન કરતા આત્માનું અબાધ્ય સ્વરૂપ સમજાવો. દાદાશ્રી,
માણસને ગમે એટલા દુઃખોમાં છેવટે અબાધ્ય અનુભવ થાય છે, પ્રત્યેક જીવને. તેથી તો જીવી શકે છે. ગમે તેટલા દુઃખ આવ્યા હોય પણ રાત્રે મહી કળ વળે ને સૂઈ જાય છે. પ્રશ્ન: હા, ઠરી જાય પછી અબાધ્ય. દાદાશ્રી: આલિયા દુઃખ જતું રહ્યું? દુઃખ તો એટલું ને એટલું જ છે, એ પોતે અબાધ્ય સ્વરૂપ છે. આત્માનો અબાધ્ય સ્વભાવ અને મનનો ફ્રેક્ચર થવાનો સ્વભાવ. આત્માનો અબાધ્ય સ્વભાવ અને મનનો ફ્રેક્ચર થવાનો સ્વભાવ. 5 કલાક ભયંકર દુઃખ ભોગવ્યા હોય અને 6ઠા કલાકે સુખ આવે તો આત્માનું અબાધ્ય સુખ ત્યાં ઊભું થાય. અબાધ્ય સુખ ત્યાં ઊભું થાય. અબાધ્ય એટલે કોઈ બાધા પીડા ના કરે એવો અનુભવ. એવો રહે છે ને બધો. એક ફેરો ખૂબ વાગી ગયા પછી ઠંડક થાય છે. તેનાથી ત્યાંથી થાય છે. હાથ કપાઈ ગયો તે વખતે દુઃખ થયું, બધું થયું. પછી મહી ઠંડક થાય છે. તે શું? આત્માનો ગુણ. એથી નહીં તો દુઃખ જ રહ્યા કરવું જોઈએ ને. એ તો દુઃખ જ રહ્યા કરવું જોઈએ. જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે છે તે છે જીવ સ્વરૂપ. ઓકે, શ્રીમદ રાજચંદ્ર. કૃપાળુ દેવે પછી એવું કહ્યું કે જેને બાદ કરતા કરતા બાકી રહે તે અબાધ્ય. હાથ નહીં, પગ નહીં, એમ બાદ કરતા કરતા જે બાકી રહે એ અબાધ્ય એમ કહ્યું. એટલે તો ખાલી કહે છે કે બધું બાદ કરતા હું આ નથી તો શું છે? તો કે હું આત્મા છું એમ કરીને. અજ્ઞાનતામાં પણ અબાધ્ય તે આત્મા અનુભવ. અજ્ઞાનતામાં પણ અબાધ્ય. વેરી ઇમ્પોર્ટન્ટ. મહાત્માઓ માટે તો ખરું. પણ એમ પ્રશ્ન: અબાધ્યનો પોતાનો જે અનુભવ થાય એ પોતાના સ્વરૂપમાં આવે? દાદાશ્રી: ના, એ સ્પષ્ટ સ્વરૂપમાં તો આવે નહીં, પણ અબાધ્ય અનુભવ થાય એને, અને એ આત્માનો અનુભવ છે. અબાધ્ય અનુભવ એટલે ધણી તો મરી ગયો, પછી જે રો કકડાટ ચાલ્યા, તોફાન 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 આમ છે ને. પછી રાત્રે જરા કળ વળે, એને ઠંડક લાગે, તે ઘડીએ એની ખોટ વધી કે ઘટી? ખોટ તો હતી જ. એ અબાધ્ય અનુભવ જીવ માત્ર તેથી જીવી શકે ને. અબાધ્ય અનુભવ ના હોય ને તો જીવી ના શકે. આ તો મને નાનપણથી સમજાઈ ગયેલું અબાધ્યના અનુભવનું. હવે આ બહુ સૂક્ષ્મ વાત છે, જરાક આટલું પતાવીને લઈએ આપણે. પ્રશ્ન કરતા: આપણને કોઈ બંધન નડે નહીં, એ મુક્ત થઈ જઈએ. પોતાના સ્વરૂપને જાણે અબાધ્ય સ્વરૂપ એમ હું સમજતો હતો. દાદાશ્રી: ના, એવું નહીં. અબાધ્ય એટલે બાધા પીડા રહિતનો અનુભવ થઈ જાય મહી. ગમે એટલી ખોટ ગઈ હોય ને ગમે એવું થયું હોય, દુઃખ પડ્યું હોય, પણ પોતાને અબાધ્ય અનુભવ થાય એટલે જીવ અહીં તેથી જીવતો રહે છે. દરેક જીવને આ અવશ્ય થાય જ. આ ક્યાંથી આવે છે? મેં તપાસ કરી. એ ક્યાંથી આવ્યું સુખ? અત્યારે દુઃખમાં આવ્યું કેવી રીતે? એ આત્માનું છે. એ અંદર હતું જ એ આત્માનું અબાધ્ય સ્વરૂપ. ઓકે, આ સરસ છે. આ બહુ સૂક્ષ્મ પોઈન્ટ છે, બહુ ઇઝીલી બહાર આવ્યો નથી. એ આત્માના અનેક ગુણોમાંનું એક ગુણ અબાધ્ય. હું અવ્યાબાદ સ્વરૂપ બોલીએ છીએ. અવ્યાબાદ એટલે બાધા પીડા રહિત, અને આ અબાધ્ય સ્વરૂપ છે. અબાધ્ય અને એટલે કે છે એ આત્માનો એક ગુણ છે જે દરેક જીવને થાય. એટલે કે ખાલી મહાત્માને થાય એવું નહીં, દરેક જીવને હોય. બધું દુઃખ બહુ પડે અને પછી અમુક કલાકો પછી કે સમય પછી એને જે ઠંડક થાય છે, એટલો વખત એ દુઃખ એને સ્પર્શ કરતું નથી. તો એ આત્માનો ગુણ છે અબાધ્યનો.
એટલે બાધા પીડાથી એને મુક્ત કરે છે. એટલે અબાધ્ય ગુણ એ આત્માનો ગુણ છે, એ એનો મૂળ સ્વભાવ છે, એવું કહેવા માંગે છે. જીવ માત્ર ને કીધું. હા, અબાધ્ય સ્વભાવ અને મનનું ફ્રેક્ચર થવું બે સાયમલ્ટેનિયસ થાય. આત્માનો અબાધ્ય સ્વભાવ અને મનનો ફ્રેક્ચર, આ તો બેવના સ્વભાવ બતાવે છે. મન ફ્રેક્ચર થઈ શકે એટલે મનોબળ તૂટી જાય ને, હવે મારાથી સહન થતું નથી, હવે આ કરું તે કરું, એમ એ મનનો સ્વભાવ છે. એટલે એવા સંજોગોમાં આત્મા હાજર થાય એવું કહેવા માંગે છે દાદા. હમ એવા સમયે તો 5 કલાક ભયંકર દુઃખ ભોગવ્યું હોય અને 6ઠા કલાકે સુખ આવે તો આત્માનું અબાધ્ય સુખ ત્યાં ઊભું થયું. એટલે મન જો આખું ફ્રેક્ચર થઈ જાય ત્યારે હમ. આ આ આ આવતું હોવું જોઈએ. રાઈટ. આમાં ત્યારે આવે એવું કઈ લિંક કર્યું નથી, ખાલી એનો સ્વભાવ જ જણાવ્યો છે. એ હા, એ આત્મા તો પણ આ તો હા. સમજવા માટે ના સમજવા માટે. ના 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 એવું જરૂરી નથી. એ મન ફ્રેક્ચર થાય ઓકે ત્યારે આવે એવું જરૂરી નથી. કારણ કે આમાં છે ને, ઓકે. આમાં દાદા ભગવાન લગભગ શરીરની વેદનાની વાત કરે છે, બાધા પીડાની વાત કરે છે. બરાબર. શારીરિક વેદનાની વાત છે. હા, બરાબર છે. આ આખું જે ગુણ છે ને એ બધી શારીરિક વેદનાનો છે. અને મરણના પ્રસંગમાં માનસિક વેદના. થોડોક હા, એટલે જયારે ભયંકર દુઃખ પડે, હાથ કપાઈ ગયો હોય તે વખતે દુઃખ થતું હોય, પણ પછી 5 કલાક પછી એને કેમ ઠંડક થઈ કે દુઃખ જતું રહ્યું, તો કે ના, એ આત્માનો અબાધ્ય ગુણ એનો સ્વભાવ છે, એને લીધે એનો વખત એને દુઃખ છે પણ એને અસર કરતી નથી, એટલો વખત એને થોડીક ઠંડક રહેશે. પછી બરાબર છે. બીજો એક દાખલો આપ્યો કે ઓલી વિધવા થઈ જાય છે તો કે એનો વર પાછો હમ. ગયો, રોક અકડ કરે છે, તો કે ના, તો કે પછી એના અંદરથી એક ઠંડક લાગે, ના કાંઈ નહીં, બધું ઠેકાણે પડી જશે. એટલે બરાબર છે. હા હા, એટલે એવી રીતે હા અને એ દરેક જીવ માટે દાદાએ કીધું કે જીવ માત્ર આને લીધે જ જીવી શકે એમ. હા, બહુ ફંડામેન્ટલ પોઈન્ટ છે. જીવ માત્ર આને લીધે જ જીવી શકે છે, નહીં તો માણસ જીવ મરી જાય. ભયંકર વેદના થાય, અને જો વેદના તો રહે જ, પછી અમુક હદ સુધી, એટલે અમુક હદની બહાર પછી વેદના સહન ના કરે તો માણસ મરી જાય. અને એ કે જ છે લોકોને કે બહુ વેદના થાય ને, અમુક ટોર્ચરિંગ ને બધું થાય તો માણસ બેભાન થઈ જાય છે કાં તો, અને આમાં મરી પણ જાય. પણ આજે હવે વોરમાં હોય, સૈનિક હોય, એને બધું હાથ કપાયો હોય કે આમ બહુ ભયંકર વાગ્યું હોય તો કેટલી બધી પીડા હોય, પણ એ જીવે છે રાઈટ. શેના આધારે? પીડા ને પીડામાં એ તો તન્માયકાર પરિણામ તો રહેવાનું જ છે, પણ એ અબાધ્ય રાઈટ. ગુણ લીધે આફ્ટર સમ ટાઈમ એને બાધા પીડાનો અનુભવ થતો નથી. એટલે આ તો અબાધ્ય કેટલી અનુભવ અદ્ભુત વાત છે. આપણે તો એને જીજીવિષા પણ લઈ જઈએ કે એની જીજીવિષા પ્રબળ છે ને, આ છે તે છે લૌકિકમાં. આ તો દાદાએ આત્માનો જ ગુણ મૂકી દીધો કે ઓ આત્માના સ્વભાવને લીધે જ જીવે છે એમ. હા એવું કહી શકાય. હા, એ કે એની સહન શક્તિની બહાર જયારે જાય છે ત્યારે એ અબાધ્ય આધારે જે પછી પાછો જીવે છે, એને રાહત મળે છે, દુઃખથી રાહત બરાબર. મળે છે. એને બરાબર છે. દુઃખમાંથી રાહત થાય. હવે એમાં મને એક બીજો જો આમાં પ્રશ્ન નીચે એક જ સેકન્ડ, આમાં નીચે લખ્યું છે અબાધ્ય એટલે બાધા પીડા રહિતનો અનુભવ. આ નીચેની 3 લાઈન આ છે. અબાધ્ય એટલે બાધા પીડા રહિતનો અનુભવ થઈ જાય મય. ગમે એટલી ખોટ ગઈ હોય કે ગમે તેવું થયું હોય, દુઃખ પડ્યું હોય, દુઃખ પડી જાય. પોતાને અબાધ્ય અનુભવ થાય. જો હવે આમાં 2 વસ્તુ આવી. હા, એટલે એક તો બાધા પીડા જી. રહિતનો અનુભવ, એટલે એક ફિઝિકલ શારીરિક, અને બીજું આમાં શું, ગમે બરાબર. એટલી ખોટ ગઈ હોય, you see, કે ગમે એ થયું હોય. એટલે જે આગળનો દાખલો આપે છે કે વિધવા થઈ જાય અને એને લાગે કે હવે મારું જીવન કેમ ચાલશે, આ તો મારા હતા એકના એક એ નીકળી ગયા, અને જે દુઃખ પડ્યું હોય તો પણ પોતાને અબાધ્ય અનુભવ થાય. એને એટલે જીવ અહીં તેથી જીવતો રહે છે. દરેક જીવને આ અવશ્ય થાય જ. ક્યાંથી આવે છે? મેં તપાસ કરી, એ ક્યાંથી આવ્યું સુખ અત્યારે? દુઃખમાં આવ્યું કેવી રીતે? એટલે દુઃખ તો ત્યાં જ રહે છે, પણ એને દુઃખ અડતું નથી, અથવા એમાં થોડુંક રાહત થાય છે કે સુખ આવે છે, એ આત્માનું છે. એટલે આત્માનો ગુણ, આ એક ગુણ એવો છે કે અજ્ઞાની પણ
અજ્ઞાની વ્યક્તિને બી હાજર એટલે મદદ કરે એવું છે. અબાધ્ય. અબાધ્ય. હવે બોલો. આ વાંચ્યા પછી થોડુંક અમે ડોક્ટરી લાઈનના માણસ એટલે થોડુંક ચાલ્યું. હા. તો અમે જે એનેસ્થેસિયા આપીએ છીએ, હમ. અમારા ફિલ્ડમાં એનેસ્થેસિયા અપાય હા. અને તે વખતે જે સ્પેસ મળે કામ કરવાની સર્જનને, હમ. એ એનેસ્થેસિયા આપ્યા પછી જે સ્પેસ મળે છે ડોક્ટર સાહેબોને, એ આત્મા હટી જાય છે ત્યાંથી, એને કારણે હોય એવું અબાધ્ય સ્વરૂપ ખરું એ? ના, એમાં અબાધ્ય નથી આવતું. આ તો આર્ટિફિશિયલી જનરેટેડ છે. આ એટલો અચ્છા. એટલો ભાગ તો એને બેભાન કરી નાખે છે. એટલે એની ના પણ એ સેન્સેશન બેભાન જે ભાગ કરી. થયો, ના હા. બેભાન જે ભાગ થયો એમાં આત્મા હટી જાય તો જ બેભાન થાય કે એવું કઈ નહીં? આત્મા પર આવરણ આવે એમ કેવું હોય તો કેવાય. આત્મા ખસી નથી જતો ત્યાંથી. ઓકે ઓકે ઓકે. આ થોડું ચાલ્યું મેં વાંચ્યા પછી, ના, એટલે મેં કીધું આત્મા ખસી ના જાય. આજે બે જાતના એનેસ્થેસિયા આપો છો તમે. એક લોકલ આપો છો અને એક જનરલ આપતા હતા પેલા. જનરલ. આખો માણસને હા, બેભાન કરી નાખે. એટલે ત્યારે બેભાન કરે રાઈટ. કે આત્મા ખસી નથી જતો, એના પર આવરણ આવી જાય છે. એટલે દાદા ભગવાન વોઝ નોટ ઇન ફેવર ઓફ સર્જરી કે જેમાં આખું એનેસ્થેસિયા લે કે તમારું ભાન જતું રહે કે. હા, એટલે રાઈટ રાઈટ. હા, હા. અને લોકલ એનેસ્થેસિયા એટલે એટલો વખત ત્યાં એનું આવરણ આવી જાય છે, ભાન ભૂલી જાય છે, એમ કહી તો ચાલે. પછી નરેશભાઈ છે સ્કોપ છે બોલો 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 સાહેબ. એની આગળનું છે ટંકોત કિર્ણ. એટલે ઈ જ બુકમાં. હા હા, 78, 79. ઓકે. સંકોચ કિરણ બરાબર છે. જી જી જી. ટંકોત્કીર્ણ. ઓકે. ટંકોત્કીર્ણ એ તીર્થંકરનો પારિભાષિક શબ્દ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તીર્થંકર હતા એ સમયનો એમનો ઓરિજિનલ વર્ડ છે. દાદા ભગવાનના ઘણા ગુજરાતી કે ઇંગ્લિશ વર્ડ છે, તો આ એમના સમયમાં જે ભાષા હશે એનો શબ્દ છે. પ્રશ્ન કર. ચરણ વિધિમાં ટંકોત્કીર્ણ શબ્દ આવે છે, એનો અર્થ સમજાવો. દાદાશ્રી, ટંકોત્કીર્ણ એ સાયન્ટિફિક શબ્દ છે, લોક ભાષાનો શબ્દ નથી. આ એક પારિભાષિક શબ્દ છે, બહુ મોટો ગુઢાર્થ વાળો, એટલે બહુ મોટો ગુઢાર્થ વાળો સાયન્ટિફિક. પ્રશ્ન હતા. તો એ જૈન પરિભાષાનો શબ્દ છે. દાદાશ્રી, આ એક જ શબ્દ એકલો એવો છે કે જે શબ્દનું કોઈ સ્પષ્ટીકરણ કરી શકે એમ નથી. આ પારિભાષિક શબ્દ તીર્થંકરોના મુખારવિંદથી નીકળેલો છે, અર્થ સહિત. આનું મહત્વ સમજાય છે. એનો કોઈ અર્થ સ્પષ્ટીકરણ શક્ય નથી. એ તીર્થંકરોનો આગવો શબ્દ છે, આગવી શોધખોળ છે, એટલે વ્યવહારમાં પ્રચલિત નથી. એ ટંકોત્કીર્ણ બહુ ઊંચો શબ્દ છે, એનો અર્થ કોઈ સમજી શકે એવી સ્થિતિમાં નથી એવો છે. પંડિતોએ પણ ના સમજી શક્યા, કારણ કે એનો અધરવર્ડ બીજો શબ્દ જ નથી. એનો સામો પ્રતીક બીજા અધરવર્ડ અને બેરલ પકડાવે એવો શબ્દ જ નથી. એટલે એનું ઇક્વિવેલન્ટ સિનોનિમસ કે બીજું કંઈ છે નહીં એમ. ભગવાનની ભાષાનો એ એક જ શબ્દ એવો છે કે જેનો અર્થ આમ એક્ઝેક્ટ ના થાય. એટલે એનું પેરેલલ બીજો શબ્દ જ નથી એમ. એટલે ટંકોત્કીર્ણ તીર્થંકરો એકલાનો જ શબ્દ છે, બીજી જગ્યાએ વપરાય નહીં એવો શબ્દ પાછો. બીજી જગ્યાએ વપરાય તો ભાષામાં આવે. ઓહો. તીર્થંકર આમાં કઈ બોલવાનું છે કે વાંચું આગળ? હવે પેલું જે દાદાએ કીધું ને આગળ, થોડુંક આગળ લેજો. નીચે લો. ના. ગુઢાર્થ વાળો શબ્દ. નીચે લો. ગુઢાર્થ વાળો. હા, ગુઢાર્થ. બહુ એટલે મોટો ગુઢાર્થ હા, હા, હા. એટલે હા, બોલો એ પછી. ગુઢાર્થમાં આપણે કયા લેવલ સુધી ગુઢાર્થ સમજી શકીએ? હવે તીર્થંકરનો શબ્દ છે એટલે શું છે? એ જે એક ગુણ છે, આત્માનો ગુણ છે.
સાદી ભાષામાં દાદાએ આપણને સમજાવ્યું કે તેલ અને પાણી ભેગા કરો ગમે એટલા વલોવો તો બી એ એક થાય નહીં, એ છૂટા અને છૂટા રહે. એવી રીતે આ પરમાણુ અથવા પૂતગલ અને આત્મા એટલા બધા વલોવાય છે તો પણ એ છૂટા ને છૂટા રહે છે, એવું સ્થૂળ ભાષામાં આપણને સમજાવ્યું. પણ ગુઢાર્થ એટલે એ છે ને બરાબર તત્વ લેવલે, કેમિસ્ટ્રી લેવલે કે ફિઝિક્સ લેવલે એનું જે ફંક્શનિંગ છે એ બહુ જુદું છે. જી વાય ઇટ ઇઝ નોટ, એ બે એક શું કામ નથી થતા, એકબીજાને અસર રાઈટ નથી થતી, એવો ગુઢાર્થ છે એનો. એટલે શબ્દમાં રાઈટ તો રાઈટ બહુ લિમિટેડ આવે, બાકી તો એમના દર્શનમાં આવેલું એના આધારે આ શબ્દ મૂકેલો પરફેક્ટ બરાબર એટલે ઓકે ગુઢ છે. કારણ કે જેમ આમાં રાઈટ કહે છે ને, આમ જેમ કે ને કે ન્યુક્લિયર રિએક્શન થયું નામ થયું, હવે ગુડ એ સાયન્ટિસ્ટ થોડીક ભાષામાં સમજી શકે, સામાન્ય માણસમાં તો બહુ પણ અઘરું કામ છે એના જેવું. એમ ના ના બિલકુલ પરફેક્ટ બરાબર છે ગો હેડ નો પ્રોબ્લેમ તીર્થંકરનો શબ્દ જ્ઞાની સમજાય સંજ્ઞાથી. ટંકોતીર્ણ એ ભગવાન સમજ્યા છે અને જ્ઞાની સમજે છે. જ્ઞાની શબ્દથી ના સમજાઈ શકે, શબ્દથી સમજાવી શકાય એવી નથી વસ્તુ. હવે ગુઢાર્થ એટલે છે કે એના માટે કોઈ શબ્દ જ નથી, એને સમજાવવો બહુ મુશ્કેલ છે, એટલે ગુઢાર્થ છે. જેમ દાદા કહેતા કે આત્મા તો અનંત ગુણ છે, પણ જેટલા ગુણ શબ્દમાં આવી શકે એટલા મૂક્યા છે, બાકી તો કેટલા છે જેના માટે શબ્દ જ નથી. એટલે એમાંનું આ એક છે કે સમજમાં આવે, એટલે કે દર્શનથી આવે. આપણને બી જયારે કેવળ દર્શનની નજીક પહોંચશું, કે દાદા ભગવાનની જે નજીક પહોંચું 356 ડિગ્રીએ, તો આપણને આ બધું સમજાશે. અત્યારે રાઈટ રાઈટ હા, અત્યારે સમજાવી શકાય એવું નથી એમ, ના એનો ઇક્વિવેલન્ટ શબ્દ જ નથી એમ. રાઈટ રાઈટ આ આટલો એમાં એમાં આગળ પુલિનાનંદજી એક પેલો જે ચોથો પેરેગ્રાફ બીજો અધર વર્ડ એને બેરલ પકડાવે એવો શબ્દ, બેરલ પકડવું એટલે શું? હવે એ તો ત્યારે દાદા ભૂલી ગયા હશે, મને લાગે જી છે જી એટલે એનું ગેડ પડે એવું હશે. ઓકે ઓકે કાં તો એને પેરેલલ એવો કોઈ શબ્દ નથી, ઇક્વિવેલન્ટ શબ્દ નથી. ભલે 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 ચાલો આગળ આ આટલો સાહિત્યની ભાષામાં શબ્દ જ નથી, એટલે સાહિત્યમાં આ શબ્દ જ નથી. એ તીર્થંકરનો સિદ્ધ શબ્દ છે, 24 તીર્થંકરનો. ટંકોતીર્ણ એ સંજ્ઞા ભાષાનો શબ્દ છે. શાસ્ત્ર જ્ઞાની કશું સમજે નહીં એમ. એટલે શાસ્ત્રમાં ના આવે, લિટરેચરનો, સાહિત્યનો શબ્દ જ નથી, આ તીર્થંકરનો જ્ઞાનનો શબ્દ છે. એ તીર્થંકર મહારાજનો શબ્દ છે, અને એને યથાર્થ જ્ઞાની સમજે કે ટંકોતીર્ણ શું. એટલે તીર્થંકર એટલે જેને કેવળ જ્ઞાન થયું છે એમનો શબ્દ છે. કારણ કે શબ્દ ઇઝ ઓલવેઝ યુઝ ટુ કન્વે સમથિંગ. કંઈક કેવું હોય માણસને, તો મારે શબ્દ તો કંઈક વાપરવો પડે ને. એટલે શબ્દ બિલકુલ બિલકુલ એક વસ્તુને કન્વે કરવા માટેનું છે. હવે તીર્થંકરે કંઈક છે આત્માનો ગુણ, એ કન્વે કરવા માટે આ શબ્દ મૂક્યો છે. એ આત્મા માટે છે, એટલે લોક ભાષાની, સાહિત્ય ભાષામાં એ આવે નહીં. અને આવી શકે એ જે એમને જોયેલું છે, એ ગુણ જોયો છે, અને એ ગુણને વર્ણવવા માટે આ શબ્દ મૂક્યો. એટલે જ્ઞાનીએ પણ એ ગુણ જોયો હોય, એટલે એ બે જ જણ સમજી શકે ટંકોતીર્ણ બોલે એટલે શું કહેવા માંગે છે. બરાબર છે જેમ આજકાલ છે ને, આજકાલ યંગ જનરેશન સ્લેંગ વર્ડ્સ બહુ વાપરે, એનો અટપટા શબ્દ બધા બહુ વાપરે. હવે એ છોકરાઓ સમજે કે શું કહેવા માંગે છે. હા બિલકુલ એ લોકો તરત સમજી જાય હા, આપણને ખબર ના પડે, એના જેવું છે. હા, ત્યાં સારું કહેવા માંગે છે. હા 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 સાંકેતિક હા કોડ લેંગ્વેજ હા, એટલે એ સંજ્ઞા કે શબ્દ એટલે સંજ્ઞા, આંગુલી નિર્દેશ કરે, આ કહેવા માંગુ છું એમ. રાઈટ રાઈટ સરસ સરસ તીર્થંકર મારા શબ્દ છે, અને તે યથાર્થ જ્ઞાની જ સમજી થેન્ક યુ. એ ટિંકોડી એટલે શું, તમને સમજાવે ખરા, પણ તમે તમારી ભાષામાં સમજી જાઓ. શબ્દથી એટલું વર્ણ સમજાવાય એટલું સમજાવે ને. પેલું તો આંખે જોઈને બોલે, ટંકોતીર્ણ આંખે દેખાય એમને, એટલે જ્ઞાનીને દેખાય, તીર્થંકરને દેખાય. બાકી અમે બોલીએ ખરા તેલ ને પાણી છૂટું છૂટું રહે, એટલે તમે તમારી ભાષામાં સમજો, ચાલે. બુદ્ધિને અત્યારે લિમિટેડ સમાધાન મળી જાય એમ.
બસ બસ બરાબર ટંકોતી એ બરાબર. પરમાર્થ ભાષાનો શબ્દ છે ને સ્વાનુભવ તેનું પ્રમાણ છે. એ કેવળ જ્ઞાન થાય ત્યારે જ ટંકોતી શબ્દ સમજાય એવો છે. લો પૂરું થઈ ગયું. એટલે અત્યારે તો આપણે સાઈડે મૂકી દઉં. બહુ ટંકોતી ને શબ્દ બહુ ભારે છે. કોઈનું ગજું નથી એનો અર્થ કરવા માટે. અર્થ કરે પણ સૌની ભાષામાં કરે, જ્ઞાની પુરુષ સમજાય. ચાલો, એટલે આપણે સમજી ગયા. ચાલો, સંજ્ઞા સૂચક શબ્દ છે. બસ બસ આગળ બસ. વાંચીએ. ના બસ એ જ છે, બીજું એ તો પછી તેલ ને પાણીનો દાખલો આપ્યો છે. હા, બસ, ઓકે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય ડૉક્ટર બંકિમભાઈ. સચ્ચિદાનંદ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद पुलिनाथ जी। जय जय सच्चिदानंद। सच्चिदानंद सर्वे महात्माओं। જય बहुत સચ્ચિદાનંદ. अच्छा शब्द निकला आज सत्संग में, पहला खुश हो गया। आवाज दे सर्वे, फर्स्ट टाइम सुना, हम्म। इसके पहले तो नहीं सुना था। अभी आवाज सर्वी छी ये तो सुना था, लेकिन ये फर्स्ट टाइम सुना। और ये दोनों के लिए काम करते हैं, महात्मा और नॉन महात्मा, वो भी अच्छी बात है ना। अज्ञान जो है अज्ञानी, वो उसके लिए भी काम करते हैं। हाँ, उसके लिए भी इसके काम। हाँ, इसके एक्चुअली मेरे को एक इसके साथ जोड़ने के लिए मैंने एक बात कर रहा हूँ। मैं जब कर्मिक मार्ग में था तो स्वामी जी का बात सुनता था, तो कोई भी स्वामी मतलब डिफरेंट स्वामी, तो उसमें वो जो रुद्राक्ष की माला होता है ना, रुद्राक्ष की माला, उसमें दो रुद्राक्ष के बीच में एक छोटा सा बीड रहता है। तो उन्होंने ऐसा एग्जाम्पल के हिसाब से बोलता है, जगत को तो खाली दुख में ही भरा हुआ है, लेकिन ये जो बीड है वो एक पॉज है, मतलब दुख के बीच में पॉज है। उसको आप सुख गिनो, कुछ भी गिनो। तो ये जो आप बोल रहे हैं ना, जब उसका आत्मा का एक स्वभाव उस टाइम पे उसको शांत करते हैं, मतलब उसको वो दुख का अनुभव नहीं होता है, तो मैं उस सिमिलरिटी हिसाब से लेता हूँ। ये मैंने सुना था, मतलब क्रमिक मार्ग में। उसका भी मतलब महत्व तो इस टाइप के लिया, बोले दुख की दुख है, लेकिन बीच में एक बीड है, वो आपको पॉज देता है, मतलब वो जीने की राह देता है कि इन शॉर्ट। एनीवे, ये तो मैंने जस्ट मेरा अनुभव उसके साथ जोड़ा क्रमिक मार्ग का। अच्छा, दूसरा मेरा इसमें आपको बोलने का कुछ नहीं, तो इसके एक बात दादा ने बताई, ये तो नॉट फॉर दिस फिजिकल वेदना के लिए, कि सामान्य तौर से दादा भगवान ने कहा है કે આજે જમાનો એવો છે, આજે જમાનો એવો છે કે લોકોને દુઃખ છે, જારું હોય છે, ઘેરાય છે, અને બે દુઃખની વચ્ચે જે ઇન્ટરવલ પડે છે એમાં પછી એને રાહત થાય છે, એટલે એને આજે સુખ માને છે. ખરું સુખ તો હોતું નથી, પણ બે દુઃખની વચ્ચે ઇન્ટરવલ જે પડે છે, એટલે એક દુઃખ પૂરું થયું ને બીજું શરૂ થયું નથી ત્યાં સુધી, એટલે એને સુખ માને. દાદા ભગવાને એવી રીતે થોડી કળિયુગની વ્યાખ્યા કરી છે કે કળિયુગમાં જે આજે ચારે બાજુથી બફાય છે લોકો, તે આવી પોઝિશન. हाँ, वही उन्होंने भी वही उस हिसाब से ही बोला, ये एक पॉज है, एक क्षणिक विरति है, वो परमानेंट नहीं है, मतलब दुख तो फिर से आने वाला ही है, उसको आप सुख गिनो कि पॉज गिनो, कुछ भी गिनो, वैसे में ये बात आया। आपने सही बोला। जय सच्चिदानंद साहब, लेकिन ये जो हाँ बोलो, इंटरप्शन के लिए यही टॉपिक के ऊपर जस्ट टू क्लैरिफाई पुलिनाथ जी साहब કે અવ્યાબાદ સ્વરૂપ અને આમાં અબાધ્ય બંને સેમ સમજવાનું કે સેમ? ના ના, સેમ નથી, 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 જરાય નથી. એટલે અવ્યાબાદ જે આત્માનો ગુણ છે એ અલગ છે ને આ અબાધ્ય વસ્તુ અલગ છે ને? હા, આ વસ્તુ અલગ છે. બંને અલગ અલગ વસ્તુ છે. હા, જ્યારે બી શબ્દ જુદો પડે ને, હાજી, એટલે એનો કંઈક જુદું તો છે જ. ઓકે ઓકે, બસ એ ચોખવટ માટે મેં ફોન કર્યો. सॉरी, ચોખવટ માટે હું બોલ્યો. ओके साहब, जय सच्चिदानंद। बोलो सुबीर जी, आप बोलिए, कुछ बोल रहे थे आप। हाँ, अव्यवहार स्वरूपी वो तो खाली ज्ञानी जिसके पास ज्ञान है उसके लिए वो लागू होता है, अज्ञानी के लिए नहीं लागू होता है। अच्छा पुंडन जी, मेरा दूसरा क्वेश्चन ऐसा था, ये अभी हम लोग जो नवकल्लों बोलते हैं, वो एक जात का भावना है कि वो एक जात का प्रतिक्रमण भी है? हाँ, सी दादा भगवान ने बात की है, अलग अलग व्यू पॉइंट से बात की, रजूआत की है,
एक जगह बोला है कि भावना है शक्ति है मांगते हो, और एक बच्चा प्रतिक्रमण भी बोला है। तो क्यों हम्म प्रतिक्रमण बोला है वो समझना, जैसे प्रतिक्रमण यानी अतिक्रमण होता है तो उसकी ऑपोजिट जो प्रक्रिया है उसको प्रतिक्रमण कहते हैं। राइट। तो इसमें मैं शक्ति માંગતા હું કે હમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી વર્તન મનન, એટલે હું મારો અભિપ્રાય બદલી નાખું છું કે મને આ જોતું નથી, એટલે હું બરાબર. અતિક્રમણના પક્ષમાં નથી, એટલે હમ દુભાઈના પક્ષમાં નથી, પણ હું ન દુભાય એવી શક્તિ માંગુ છું, એટલે એ અપેક્ષાએ હું ઓપોઝિટ જાઉં છું, મારો હમ અભિપ્રાય હમ બસ 180 ડિગ્રી રિવર્સ કરું છું, એ હમ હમ અપેક્ષા પ્રતિક્રમણ કહેવાય, એક પ્રકારનું પ્રતિક્રમણ છે। हम्म। इसमें હવે मैं क्यों ये पूछा, રિલેટિવલી सॉरी ये હા, હવે ये અભાવ ये તિરસ્કાર क्यों ન पूछा? કરાય ન કરાય ન કરાય બોલે માણસ हाँ हाँ શક્તિ મારી, એટલે ઈ જે જેના પર અભાવ તિરસ્કાર થાય છે એને આ સ્પંદન પહોંચે, એટલે એનામાં એમાંથી એ વોશ આઉટ થતું જાય, અને એને બી राइट। શક્તિ, એટલે એ અપેક્ષા એ પ્રતિક્રમણ કીધું છે। हाँ अच्छा, इसमें थोड़ा सा ट्विस्ट है। वो दादा के एक सत्संग में मैंने वो कटिंग मैंने भेजा, नरेश भाई रखो ना उसको स्क्रीन के ऊपर। ये दादा ने बोल रहे ये प्रतिक्रमण पूर्वे का जो ऋणानुबंध है ना, अतिक्रमण जो अभी बांधा हुआ है उस जिसके लिए हम आया इधर, तो वो भी उसमें प्रतिक्रमण के हिसाब से यूज होता है, ऐसा बोलता है ऋणानुबंध का। इसमें लिखा हुआ है, आप हाँ देखो वो जरा, और उतना पोर्शन मेरे को हाँ समझ एक नहीं। मिनट, हाँ एक જ મિનિટ, पूर्वे का अतिक्रमण का भी प्रतिक्रमण होता है, ऐसा बोल रहा है अनंत अवतार की। हाँ જો આમાં લખે છે ઉપર, તમે નવું કર્મ બોલો એ જુદું છે, અને આ દોષના પ્રતિક્રમણો એ જુદું છે, જે દોષ हम्म થાય તેના પ્રતિક્રમણ તો રોજે કરવાના। આ बराबर। તો અવતારથી લોકોની જોડે જે ખટપટ થયેલી હોય તે આ નવકલ્મો બોલે એટલે આ બધા ઋણાનુબંધ છૂટી જાય, એ हाँ પ્રતિક્રમણ છે, એ બહુ મોટામાં મોટું પ્રતિક્રમણ છે। આ નવકલ્મોની અંદર આખા જગતનું પ્રતિક્રમણ આવી જાય છે। સારી રીતે કરો, અમે તમને દેખાડી છૂટીએ પછી એ અમે અમારા દેશમાં જતા રહેવાના છે। એટલે બહુ સરસ છે। આમાં શું કહેવામાં છે કે અનંત અવતારથી લોકોની જોડે જે ખટપટ થયેલી હોય ત્યાં નવકલ્મ બોલે એટલે બધા ઋણાનુબંધ છૂટી જાય। એટલે કોઈ बराबर। સાથે કેટલાય અવતારથી વેર ઝેર ચાલતું હોય, હું એને બતાવી, राइट। એટલે ઓલો મને બતાવી દે, એટલે એને हम्म ઋણાનુબંધથી પાછા ભેગા ને ભેગા દ્વેષથી ભેગા થાય જ છે। હવે हम्म આજે એ નક્કી કરે છે કે મારે એ हम्म વ્યક્તિ સાથે એનું અહમ નથી દુભાવવું, સ્યાદવાદ વાણી વર્તન, એનો અભાવ તિરસ્કાર નથી કરવો, એ વ્યક્તિ हम्म કઠોર ભાષા તંત્રીલી ભાષા બોલે તો મારે મૃદુ રુજુ બોલવું છે, એટલે પોતે બદલો નથી લેતો, બીજું દ્વેષ કરતો નથી, અને પોતે પાછો ફરે છે, પોતે हम्म પાછો ફરે છે, એટલે જે ઋણાનુબંધ બંધાયા જ કરતું હતું દ્વેષનું, એ આખું તૂટી हम्म, જાય છે। बराबर। એટલે એ તો બહુ મોટી વાત છે, આ તો લોકો સમજે તો ખબર પડે, બાકી તો કેટલા हम्म તરફથી વાઈફ હોય, છોકરા હોય, હસબન્ડ હોય, સાસુ હોય, બધાની સાથે ખટપટ ખટપટ કરેલી છે, હું તો જોઈ લઈશ પણ તો આવું આવશે, મને આવા સાસુ ના જોઈએ, આવો વર ના જોઈએ, આ ના જોઈએ, તે ના જોઈએ, વાઈફ ના જોઈએ, એટલે એટલા બધા ઝેર ઝેર વેર વેર બાંધે છે ને, એટલે એ ઋણાનુબંધ ચાલુ ને ચાલુ જ રહે છે। તો હવે પોતે છૂટો પડી જાય છે, એટલે ઋણાનુબંધ ઓગળતું જાય છે, એટલે એ પ્રતિક્રમણ છે બહુ મોટામાં મોટું એમ। એ તો મારી વાઈફ છે, बराबर। છૂટું પડવું કેવી રીતે, પણ અભાવ તિરસ્કાર ન કરો ન કરો ન કરવાની શક્તિ આપો, એટલે એનાથી હું આખો છૂટો પડી જાઉં છું। એટલે પ્રતિક્રમણની જે અસર થાય છે એના જેવી અસર થવાથી પ્રતિક્રમણ જેવું છે એમ કહેવા માંગે છે। राइट राइट। અને પછી એટલે ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ અ પ્રતિક્રમણ, કઈ રીતે એને પ્રતિક્રમણ ગણાય એ છે। અને પછી हम्म બીજું સેન્ટેન્સ શું છે, આ નવકર્મોની અંદર આખા જગતનું પ્રતિક્રમણ આવી જાય છે। હવે આખા જગતનું પ્રતિક્રમણ એટલે તમે પછી આખા જગતના બધા જીવોને કઈ નથી કરતા, પણ તમારી અંદર જે કસાય છે એને તમે આખો ઓગાળો છો કે ફેરવી નાખો છો। તમારી અંદર કે મારે કોઈ પણ જીવનો કિંચિત માત્ર પણ અહમ નથી દુભાવો, राइट। એટલે જેટલા જીવ તમારા ટચમાં આવે એનું તમે અહમ નહીં દુભાવો, એ દુભાવ हम्म પ્રત્યે અનુમોદાય, બધું જ આવી ગયું એમ। કરાય કરાવાય हम्म કરતા પ્રત્યે અનુમોદાય। હવે હું જયારે हम्म, નક્કી કરું કે કોઈ પણ જીવનું, એટલે આખી દુનિયાના બધા જીવ આવી ગયા ને એની અંદર, हाँ हाँ हाँ, बराबर। એટલે કોઈ પણ જયારે બધા જીવો ના આવે પણ મારા ટચમાં આવનાર કોઈ જે જેટલા જીવો છે, એટલે हम्म મારા ટચમાં મારા ઘરવાળા આવે છે,
મારા ટચમાં મારા પાડોશી આવે છે, મારા સગા આવે છે, નોકરી ધંધો હોય તો ત્યાં આવે છે. હું પિક્ચર જોવા ગયો અને મને ટિકિટ લેવાનું આપ્યું, જે માણસે ટિકિટ આપી એ પણ આવી ગયો. ઘરમાં કીડી થઈ એ પણ આવી ગયો. મેં ગુલાબનો છોડવો વાવ્યો તો તે પણ આવી ગયો. એટલે મારા ટચમાં આવતા જેટલા જીવો છે, પછી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી, મારે કૂતરું નથી, પાડોશીનું કૂતરું ઘડી ઘડી મારે ઘરે આવે છે, હું એને રોટલી આપું છું, એ પણ આવી ગયું. એટલે હા હા હા. મારી સાથે ટચમાં આવતા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જેટલા જીવો છે એ બધાનું પ્રતિક્રમણ આવી જાય છે. બરાબર. કારણ કે તમે કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ હમ ન દુભાય, ન દુભાવાય, દુભાવ પ્રત્યે ન અનુમોદાય. એટલે કેટલું મોટું આવી બરાબર. ગયું. અભાવ તિરસ્કાર છે, વિષય વિકાર છે, આટલું બધું આવી ગયું. राइट राइट. એટલે नहीं ये આખી हाँ, ये बहुत बड़ा एक उसका रिजल्ट मिलता है. मैं तो पहले सोच रहा था जो पति अभी नवकल बोलते हैं, वो एक भावना करती है जिसका फल अपने को अगले जन्म में मिलेगा, मतलब भविष्य में मिलेगा. लेकिन ये तो पूर्वे का भी मिलेगा, ऐसा इन्होंने बताया. पूर्वे का जो भी अतिक्रमण हुआ उसका भी मिलेगा, इसमें હા बताया ना. હા પૂર્વે એટલે કેવું છે કે એ આપણે કરતા આવ્યા છે. એટલે हम्म. એક એક માન્યતા સ્વરૂપે આ ભાવમાં લાવેલા છે કે આપણે તો કોઈને છોડવાનું નહીં, એક કે તો બે હમણાં જ દેવાનું. દાખલા તરીકે એવી એક માન્યતા લઈને આવ્યો કે આપણે કોઈને છોડવાની, એક કે દેવાનું. હવે માન્યતા હું કેટલા અવતરે લાવું છું, એટલે જ્યાં ને ત્યાં પછી વેર બાંધ્યા જ કરવાનો છું. એક વાર અપમાન કર્યું તો સામે બે વાર કરીશ, ખ્યાલ આવે ને. એટલે પૂર્વનું એટલે એવી રીતે કે એ આખી સમજણો, એ જે હું આટલા અવતારોથી લઈને આવ્યો છું, એ આખી આ ભાવમાં હવે મને આ નવ કલમ બોલું છું તો એ પાછળ બધી મારી રોંગ માન્યતાઓ ફ્રેક્ચર થઈ જાય છે. बराबर એટલે बराबर. પાછલી સમજણ થી ફ્રેક્ચર થઈ જાય છે. हम्म. तो અને इसका इसका रिजल्ट इस भव में भी मिलेगा, ऐसा है मेरा कहना है. जैसा हमारा नजदीक का ऑफकोर्स जो भी ऑफकोर्स है, ऑफकोर्स फैमिली मेंबर हो, ऑफकोर्स फाइल 1 2 हाँ 3 जो भी है, सो सब वो उसका भी रिजल्ट, उसके साथ भी संबंध जो भी है, रिलेशन है, तो जो भी बेड था वो भी इस हिसाब से कम होता जाएगा. हाँ 100%, 100%. तो उसका रिजल्ट अभी भी मिलेगा, ऐसा मेरा कहना है. अभी दिखेगा हाँ उसका. ऑफकोर्स दिखेगा, क्योंकि हम सेपरेट हो गए ना. अभी तो ये रिवर्सल प्रोसेस है, प्रकृति के शुद्धिकरण की प्रोसेस है, इसलिए तो 100% इस भाव में मिलेगा. इसका बराबर. तो दादा भगवान ने खुलासा भी दिया है, एक जगह पे आया है आपका वाणी में कि आ તમે બોલો છો નવકલ્પમાં એ ડિસ્ચાર્જ નું ચાર્જ છે જે ફરી ડિસ્ચાર્જ થશે. શબ્દ ભલે આવો વાપર્યો છે, એ ડિસ્ચાર્જ, પણ એ પાછું નવું ચાર્જ કરે છે, નવી ભાવના કરે છે, જેનું પાછું ફળ આવશે. એટલે મેં કીધું ને એવી રીતે કે નવકલ્પમાં આપણે બોલ બોલ કરીએ એટલે આપણે આપણી અંદરની સમજને ઘસર પાડીએ છીએ. એટલે જેમ જેમ લેયર્સ નીકળતા જાય પડો, એટલે એમ પછી તમને એ રૂપકમાં આવતું જાય. बराबर. એટલે આ ભાવમાં તો આવે જ. એટલે ડિપેન્ડ્સ, હવે યુ સી કોણ કેટલો પુરુષાર્થ કરે છે અને કેટલું માલ ભરેલો છે. મેં 1 લાખ પોટ ભર્યા હોય ને 1 લાખ પ્રતિ આ થાય તો આ ભાવમાં આવે, અને મેં 10 જ પોટ ભર્યા હોય ને 10 વાર કરું તો આવી જાય આ ભાવમાં. એટલે ડિપેન્ડ્સ બરાબર. કેટલું ભરેલું છે ને કેટલો પુરુષાર્થ છે. પણ આ ભાવમાં આવે, અને આવતો ભાવ તો 100% આવી જશે. राइट राइट. बहुत सरस. હમ. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. हम्म. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ પુણ્યદાનંદજી. હા જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો. મને આ સરસ સમજાવ્યું જે આપણા 9 કલમનું આપણું ચાલ્યું ને. એટલે 9 કલમો તો રોજ સવારે તો બોલીએ છીએ, પણ એકચ્યુઅલી દાદાએ તો એને 3 ટાઈમ બોલવાનું કીધું છે. પણ મને અત્યાર સુધી હતું એમ જ હતું કે 9 કલમ તો આપણે બોલીએ છીએ કારણ કે આપણા સારા ભાવ માટે એમ. તો પછી તો હવે આપણને મોડે થઈ ગયું છે, હવે 1 વાર બોલો કે 3 વાર બોલો. એટલે કામ આવે છે એના જગ્યાએ ઉપર, પણ એનું આનાથી આટલું પડ નીકળે છે એવી નથી ખબર પડતી હજી. તો એક 9 કલમમાં આટલું બધું એટલે ઇમ્પોર્ટન્ટ, એટલે એમ તો એનું કલમ બધી એટલી સરસ છે કે એનું ઇન્ડિવિજ્યુઅલ તો ખબર પડી જ જાય છે કે આપણને આ કલમનું શું ઇમ્પોર્ટન્ટ છે. પણ
આપણને એવું હતું, મને એવું, રેખાને એવું હતું કે જ્યારે જ્યારે આપણા સંજોગ પ્રમાણે યુઝ થઈ જતી હોય તો એ આપણને મદદ કરતી હશે એવી રીતે એમ. ના ના, આ તો બહુ મોટી આ છે ને, આ જો આપણને આત્મદ્રષ્ટિ મળી જ્ઞાનીની કૃપાથી મળેલી વસ્તુ છે. અને હા ભરેલો માલ, ભરેલો ડિસ્ચાર્જ કસાયો, ડિસ્ચાર્જ મોં એમને એમ પડ્યા છે. હવે હા એ ભાગને વહેલી તકે એનો નિવેડો લાવવો હોય, મન હા વચન કાયાનો જે ડિસ્ચાર્જ માલને વહેલી તકે નિવેડો લાવવો હોય તો હા આ શક્તિ માગવાથી વહેલો માલ નિવેડો આવે. અને બહુ સરસ. 3 ટાઈમ એટલા માટે કીધું કે ઓલું સવારે બોલેલું હોય સાંજે યાદ નથી રહેતું, એટલે 3 ટાઈમ બોલ્યા હોય તો તમને યાદ રહે. અને આમ બી તમે કરો જ છો ને, તમે કરો જ છો. તમારે કંઈક હોય, તમે બહાર નીકળ્યા છો કામથી, પણ રિટર્નમાં તમારે છે ને ઓલું દહીં લઈને આવવાનું છે. હા, પછી તમે તમારી સાથે કોઈ ગાડીમાં બેઠું હોય તો તમે એને કહો, ભાઈ જો યાદ કરાવો છે ને, મારે રિટર્નમાં દહીં લાવવાનું છે. તેના હા માટે કે આખા દિવસથી બહાર નીકળ્યું છું, આટલા બધા કામ છે, ઓલું ભૂલાઈ ના જાય મને. એટલે તમે કોઈને કહી રાખો છો, એ ભૂલાઈ ના જાય એના માટે કોઈ હોય નહીં કે એના માટે તમે શું કરો, સવારે નીકળ્યા 10 વાગે, પછી 12 વાગે, અરે મારે સાંજે જતા જતા આ કામ પતાવવાનું છે, ઘરે જતા પહેલા વચ્ચેથી આ કામ પછી 4 વાગે, અરે અમારે આ કામ પતાવવાનું છે. એ સેલ્ફ રિમાઇન્ડર નું કામ કર્યું. એ સાંજે તમે એટલા ટાઈમે ભૂલી ના જાઓ. હા બરાબર ને? કે એ જો 6 વાગે જશે પછી ઓલો માણસ મળશે નહીં, તમારું કામ અટકી જશે, એટલે મારે કરવાનું છે. એ તમે જેમ બરાબર. વચ્ચે વચ્ચે રિમાઇન્ડ કરો, એવી રીતના આ 9 કલમ 3 વાર એટલે કીધું કે વચ્ચે વચ્ચે રિમાઇન્ડર રહેશે તો દબાણમાં તમને યાદ રહેશે, એના માટે 3 વાર કીધું. પણ પછી શું થવા લાગે આમાં, પેલું થોડું પેલું મેકેનિકમ થઈ જાય કરીને ને, કારણ કે પેલું કલમો તો ખબર જ હોય, આપણને આવડતી હોય એટલે ફટફટ મોઢે પેલું બોલી લઈએ, પણ હા, પાછું એનું હા ના, એ તો એટલે સમજીને બોલવાની વસ્તુ છે. એટલે કેવું છે કે પછી આમાં જ્યાં વિશેષ નબળાઈ હોય આપણી, એટલે એટલું તો ખાસ ધ્યાનથી ઉપયોગપૂર્વક બોલવું પડે. હા, આ જે બરાબર. વિશેષ નબળાઈ હોય ને, આપણે ઉપયોગપૂર્વક બોલવું પડે કે દાદા ભગવાન આ મને ભૂલ ન કરવાની શક્તિ આપો, એટલું એ તો ધ્યાનથી બોલો. હવે પેલું અભેદ ભાવ ને એવું, એટલે કોઈની જોડે અભેદ પડ્યો હોય તો એ દિવસે આપણને એના ઉપર થોડું ધ્યાન જાય કે હા આજે અભેદ થયું છે કઈક, એટલે એના ઉપર આપણને ધ્યાન ગયું એ કલમ ઉપર. બાકી તો પેલું એમ જ બોલાઈ જતું હોય છે, એટલે એનું એટલું એ નથી હોતું કરીને. આ એક હમ. સરસ સરસ ખબર પડી 9 કલમની. અચ્છા, એક બીજું મેં એક દાદાનું હતું ને સેન્ટેન્સ, એ મને બહુ મગજમાં હતું, પણ મેં કઈક શું હતું એવું ભૂલી, ઐશ્વર્યનું કંઈક હતું કે દાદાએ કીધું છે કઈ ઐશ્વર્ય, પણ હવે મને કંઈક લખેલું મળેલું પણ મને નથી યાદ આવ્યું. મેં શોધેલું તો હતું, કંઈક આત્મપક્ષી ઐશ્વર્ય ઉત્પન્ન થાય એવું કઈ હોય. આત્મપક્ષી ઐશ્વર્ય એટલે શું કહેવા માંગે છે? ને એટલે એ આત્માનું જ ઐશ્વર્ય પ્રગટ થાય, એ રિલેટિવમાં આપણને દેખાય. તો આત્મપક્ષી ઐશ્વર્ય ક્યારે ઉપર થાય? જયારે અંદર આત્મા આપણો ખુલ્લો થાય ત્યારે એમ? હા, જેમ જેમ ચિત્ત શુદ્ધ થતું જાય તેમ તેમ આત્મા ઐશ્વર્ય પ્રગટ થતું જાય. તો અમારે થતું નથી, ધેટ મીન્સ હજી આત્મશુદ્ધિ નથી થતી એવું? હા, ચિત્ત શુદ્ધિ થઈ નથી હજી. ઓકે, તો ચિત્ત શુદ્ધિ માટે તો આપણે જે કહીએ છીએ કે આપણે બધું પેલું ચિત્તમાં સારું લઈએ કે ચિત્ત શુદ્ધિ થાય, પણ હવે ખબર નહીં, એટલે ફાઇલો બહુ બધી છે, એટલે કે ભગવાન જાણે, આમ જેટલું થવું જોઈએ એટલું કઈ ચિત્ત શુદ્ધિ પણ થતી નથી ને. એટલે નક્કી કરવું એ થાય, ચિત્ત શુદ્ધિ કરવું એટલે જ્ઞાન દર્શનને શુદ્ધ કરવું. હા એટલે હા, એટલે મારી સમજને શુદ્ધ કરવું, મારા જ્ઞાનને શુદ્ધ કરવું. હા એટલે એ નથી થતું. શુદ્ધ થતું જાય અને વર્તન કેટેગરીમાં આવતું જાય, એટલે હા અશુદ્ધિ કાયમ માટે નીકળતી જાય. હમ ચિત્તમાંથી અશુદ્ધિઓ કાયમ માટે નીકળતી જાય, એમ ચિત્ત કાયમ માટે જેટલા અંશે શુદ્ધ થાય, એટલા હમ. અંશે આત્મ ઐશ્વર્ય પ્રગટ થાય. અચ્છા, હા, અચ્છા, એટલે આ ચિત્ત થાય એટલે અને એ થાય એટલે પેલું ચિત્ત ઐશ્વર્ય અને આત્મપત્ય ઐશ્વર્ય એવું કહેવાય એમ? આત્મ ઐશ્વર્ય પ્રગટ થાય. ઓકે 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 ઓકે. અને એક હતું પેલું મન બુદ્ધિ ચિત્ત અહંકાર, પેલું અવળું દેખાડે ત્યારે પેલું ચેતીને સીધું કરી લેવાનું, એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઊંધું એટલે આપણને જે પેલું ખોટું ખરાબ દેખાય, એ નેગેટિવ દેખાય, એ કહેવાય? પણ શું ક્વેશ્ચન શું છે તમારો? પેલું એમ કે છે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે ને, મશીન અવળું બતાવે ત્યારે ચેતીને સીધું કરી લેવાનું. હા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અવળું બતાવે, ચેતીને સીધું કરી લેવાનું. હા, હા બરાબર છે. એટલે અંતસ્કરણ બતાવે
કંઈક ખોટું કામ કરવા માટે, ત્યારે હા આપણે ચેતીએ એટલે જાગ્રત થઈ અને એનું નહીં સાંભળવું અથવા એને સીધું કરી લેવું એટલે એનો ઓપોઝિટ શક્તિ માંગવું. એટલે પણ એ તો ક્યારે થાય છે ને, આપણે કામ થઈ ગયા પછી જ આપણને ધ્યાન આવે છે ને એને પેલું સીધું કરવાનું તો ચાલે, એટલે એમાં પછી પાછળથી જ થાય ને. હા, એટલે જ્યારે પાછળથી યાદ આવે તો પાછળથી કરીએ, પણ પાછળથી પાકું કરતા 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 એક સ્ટેજ એવી જગ્યાએ પહોંચી જવાનું છે કે એ મન બતાવે કે બુદ્ધિ ઊભી થાય કે ચિત્ત બતાવે કે અહંકાર ઊભો થાય, આમ કરવું છે, આ ખાઈ લઈએ, આ જોઈ લઈએ, આ કરીએ. એ જે ઊભું થાય છે, ઊભું થતાની સાથે જ તમે એને ઉખેડી નાખો. મનમાં ઊભું થતાની સાથે વિચાર ઉખેડી નાખો, બુદ્ધિ બતાવે કે આપણે આ કરીએ મજા આવશે, ત્યાં તમે ઉખેડી નાખો, એવું કહેવા માંગે છે. અચ્છા, ઓકે, હા, એટલે એ બતાડતા પહેલા જ ઉખાડી નાખીએ કરીને, બરાબર છે. હા, તો એવું. અને ઘણી વખત એક કેવું થાય કે તમારું માઇન્ડ બહુ ક્યાંક કન્ફ્યુઝ થયા કરતું હોય તો એમાં પછી તમે દાદાની સપોઝ હેલ્પ લો કે ભાઈ, કારણ કે તમને આ કરવું છે કે આ કરવું છે, બંને વસ્તુ પોઝિટિવ બી છે ને બંને નેગેટિવ બી હોય, તો એ વખતે પછી તમને ડિસિઝન લેવું હોય તો તમે વિચાર કરો કે હવે જે દાદાનું, પણ એમાંય પછી પાછું ડિસિઝન એવું જ લેવાય છે કે જે તમારે લેવું હોય એ જ. તો એના માટે એમાં થોડું કંઈક ડિટેલમાં કરી શકાય ખરું કરીને? તમારો પ્રશ્ન એ છે કે વેવમાં નિર્ણય લેવાનો હોય છે, હા એમાં પછી તમે નિર્ણય એ જ લ્યો છો કે જે તમને ગમતો છે. હા હા, અને એવા ઘણા બધા ફાઇલો આવે છે મારી સામે કે ઘણી બધી ફાઇલોમાં કે જે મને ડિસિઝન લેવામાં બહુ કન્ફ્યુઝન થાય છે કરીને, એ મને આ બાજુ બી સાચું લાગે ને આ બાજુ જો સાંભળું તો આ બાજુ બી સાચું લાગે. એટલે હું દાદાને એ જ પૂછું છું એક બે વખત, મેં કીધું દાદા આ કેવું છે રેખાને, આમાં કંઈક તો તમે મને સુજાડો કે આ પણ સાચું લાગે ને આ પણ સાચું લાગે, કોઈ ખોટું નથી લાગતું, તો હું કરું શું આમાં? આમાં એક જ રાખવાનું, હે દાદા ભગવાન, તમારા અંતર આશય મુજબ હું જ્ઞાન માર્ગમાં, મોક્ષ માર્ગમાં પ્રગતિ કરું એ હા, કૃપા કરો. જ્ઞાન માર્ગ, હા જ્ઞાન માર્ગ, અચ્છા, ઓકે. તમારા અંતર આશય મુજબ મને સમજાય એટલે પછી શું છે, જે દાદા અને દાદા ભગવાનના વ્યૂ પોઈન્ટને પકડી રાખવાનું. બિકોઝ મેઇન સ્ત્રોત તો અક્રમ વિજ્ઞાનના એ જ છે ને, ઇઝ ધ હા, ઇનિશિયેટર. એટલે એ તો મોક્ષ માર્ગ માટે થાય ને, એટલે વ્યવહારમાં એમ પણ એવું નહીં, જ આપણે. આ અક્રમ માર્ગના જ ઇનિશિયેટર એ છે. અક્રમ ઓકે, કયા મોક્ષ માર્ગમાં? મોક્ષ માર્ગ તો ક્રમિક માર્ગે થયો. હા હા, અક્રમ માર્ગે તમે આજે મોક્ષ માર્ગે ચડી રહ્યા છો. હા તમે આજ્ઞા મળી છે, તમે જ્ઞાન મળ્યું છે એટલે 5 આજ્ઞાનો પુરુષાર્થ કરો છો. હા, જ્ઞાન મળ્યું છે એટલે 9 કર્મોનો પુરુષાર્થ કરો. આ 9 કર્મો બી કર્મિક માર્ગમાં છે? ના આ 5 આજ્ઞા છે? ના ના, હા, એટલે આપણા માટે અક્રમ માર્ગ છે, એટલે અક્રમની રીતે મળેલો દ્રષ્ટિ છે, દિવ્ય ચક્ષુ મળ્યા છે, એટલે અક્રમની રીતે એ આગળ વધવાનું છે. અને અક્રમના પ્રણેતા તો દાદા ભગવાન જ છે ને. બરાબર, રાઈટ, હા, એને બીજા બધાને જ્ઞાન આપ્યું છે, બીજા બધા હવે ઉપદેશ આપે છે. બરાબર, હા આ બધા પોતપોતાના વ્યૂ પોઈન્ટ થી સમજેલા છે. હા હા, જેને જેટલું આવરણ તૂટ્યું એ પ્રમાણે કે છે, પણ દાદાને તો સર્વાંગી આવરણ તૂટેલું હતું. 360 ડિગ્રી ટચ થઈને 356 અટકેલા. બરાબર, રાઈટ, હા. એટલે આપણે એ 360 ડિગ્રીના કે 356 ડિગ્રીના વિઝન પ્રમાણે ચાલવું જોઈએ, એ ઓછાના વિઝન પ્રમાણે ચાલવું જોઈએ. ના ના ના, દાદા પ્રમાણે જ ચલાય ને આપણે તો. હા અરે ડોક્ટર લો છો ત્યારે ડોક્ટર બી શોધીને લો છો કે આ હા અનુભવી ડોક્ટર છે કે જુનિયર ડોક્ટર છે. હા, કેમ? તો કે એનું ડાયગ્નોસિસ બરાબર હશે, બરાબર ટ્રીટમેન્ટ આપશે. તો બસ એ જ વસ્તુ અહીંયા લાગુ કરવાની છે કે ભાઈ બરાબર છે. મારે 356 ડિગ્રીના જ્ઞાની પુરુષના વ્યૂ પોઈન્ટથી ચાલવું છે, જેની પાસે 360 નું દર્શન છે, તે મારે હા ઓછાના દર્શન પ્રમાણે ચાલવું છે. એ આપણે નથી હા, કરવાનું. બરાબર અને છે. હા, અને ના સાંભળો, સી યુ કીપ યોર ગોલ ક્લિયર. બીજા બધા તો નિમિત્તો છે. તમારો ગોલ ક્લિયર રાખવાનો કે મને દાદા ભગવાન તમારું અક્રમ મેળવ્યું છે, તમારા અંતર આશય મુજબ, ફ્રોમ યોર વ્યૂ પોઈન્ટ હા, અંતર આશય મુજબ હું અક્રમ વિજ્ઞાન સમજું અને મોક્ષ માર્ગમાં પ્રગતિ કરું, એવી કૃપા કરો. ફૂલ સ્ટોપ. બરાબર, બહુ દાદા સરસ. હા, ભગવાનને સેન્ટરમાં રાખશો, દાદા ભગવાનના વિજ્ઞાનને સેન્ટરમાં રાખશો, તો તમને તમારી પ્રકૃતિમાં તમને જે વસ્તુની જરૂર હશે એ યથા યોગ્ય નિમિત્ત મળી જશે. ઓકે,
એ સરસ. તમારી છે નથી લેવાનું. તમારે તો એન્ડ ગોલ રાખવાનો. આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો આત્મા મારામાં વર્તાવો. હું બરાબર. ક્ષણે ક્ષણે સદાય સર્વદા સ્વસત્તામાં રહું. મારે હવે આવતા બહુ સિમંદર સ્વામી પાસે જોઈએ છે. યુ કીપ યોર સ્પિરિચ્યુઅલ ગોલ ઇન માઇન્ડ. દાદા મને આ જ જોઈએ છે, બસ ફૂલ સ્ટોપ. પછી ત્યાં સુધી પહોંચવાનો રસ્તા દાદા સામે આપશે. એટલે બુદ્ધિ આમાં પ્રવેશવા નહીં દેવાની, એ પ્રજ્ઞા કે સૂઝથી જ કામ લેવું પડશે. શું સંજોગ તમે? બરાબર, બહુ સરસ. હા હા, એટલે આપણે મને લાગે રેખાને પેલી બુદ્ધિ વચમાં એન્ટર થઈ જાય છે એવું હે ને? એટલે બુદ્ધિનું પઝલ છે આ બધું. હા 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 હા, બહુ સરસ છે. તો મારે હા ક્યાંક, તમે તો ઠીક છે, તમે તો જાઓ છો બધે અને હોય તમારું, પણ હવે જો નવો માણસ હોય એને બહુ ખબર ના હોય અને ક્યાંક ફરવા જવું હોય છે એને 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 ફ્રાન્સ ફરવા જવું છે, તો એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે હા કે હા ફરવા જવું છે, અમારે ફ્રાન્સ જવું છે પણ કેવી રીતે જવાય, શું જવાય? એટલે પછી હું ટૂર ઓપરેટર શોધું. આ ટૂર ઓપરેટર આટલા દિવસની ટૂર કાઢે છે, આ ટૂર ઓપરેટર એટલે પછી કમ્પેરિઝન થાય, કયો લઉં, શું લઉં, કયો લઉં, શું હા લઉં. હા હા પણ મારે અહીંયા જવું છે, સારી રીતે જવું છે, કૃપા કરો, એ વ્યવસ્થિત રીતે મૂકી દો ને તમને. એ જે તમારી ડિઝાઇન છે કે મારે છે ને શાંતિથી ફરવું છે, બહુ રગવાટ રગવાટ નથી જોતો, મને છે ને ખાવાનું સારું મળવું જોઈએ, મને છે ને હોટેલ સારી મળવી જોઈએ, એ તમે ડિફાઇન કરો છો. પછી એ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરનારું નિમિત્ત તમને મળી છે. You don't હા have to evaluate the tour operator, but you have to finalize your requirement. મને આ જોઈએ છે તો ઓટોમેટિકલી સિલેક્શન થશે. એવી રીતે આમાં બી યુ ડોન્ટ હેવ ટુ ઇવેલ્યુએટ, યુ હેવ ટુ ડિસાઇડ વોટ યુ વોન્ટ. નેચર વિલ ડુ ધ નીડફુલ. એ દાદા ભગવાન કામ કરશે. બહુ કે સરસ. મારી પાસે અરજી પછી આપી યાદ છે જ એટલે હું નથી એને આવતું. ગાઈડ કરીશ. તમારે બુદ્ધિને ગાઈડ કરવાનું, ડિસિઝન લેવાની જરૂર નથી. અને જ્યાં ઇમોશનલ કરે અને જ્યાં આપણને એટ્રેક્શન કરે એ જોઈ લેવાનું, કેટલું બુદ્ધિને અપીલ કરે છે કે હાર્ટને અપીલ કરે છે. બુદ્ધિ કન્વિનિયન્સ જોઈએ, બીજું બધું જોઈએ, પણ હૃદય ઠરી જાય એ તો અંદરથી જ સૂઝ પડે. પછી છે ને દેટ સિલેક્શન વિલ કમ ઓટોમેટિક. અચ્છા. હા હા, કદાચ હા, બરાબર, યુ આર રાઈટ. એક વખત આપણે દાદા પાસે મૂકી દીધા પછી ઓટોમેટિક સૂઝ પડી જશે કરીને, રાઈટ. એ વખતે ધ્યાન નથી આવતું. બરાબર છે, સરસ. હા, અને એકાદ તમે જે હમણાં સૂઝ વર્ડ બોલ્યા ને, તો મેં પણ દાદાનું કંઈક સાંભળેલું, ઉપાદાન અને સૂઝ. સૂઝ ઉપર દાદાએ ઘણું બધું બોલેલા. તો એ વખતે મને ખબર નહોતી પડતી કે સૂઝમાં એટલે સૂઝ એટલે આ જ સૂઝનું હશે. આ જે દાદાનું આવે છે, દાદાના બે ચાર શબ્દો એમને પેલી હા, એટલે આત્માવાળી. એ ઠીક છે. એ તો દાદા સૂઝ વસ્તુ શું છે અને બુદ્ધિ કરતા જુદું છે, અને સૂઝ એ હેલ્પિંગ વસ્તુ છે. એના માટે થોડુંક ઇલેબોરેટ કર્યું છે, થોડું વધારે ડિટેલમાં બોલેલા છે. એમણે કમ્પેર એટલે પેલું વ્યવસ્થિતમાં સૂઝને હિસાબે કે એવું બધું કંઈક કમ્પેર કરેલું. અને બહુ પડે સૂઝ પર તો ઘણું 4-5 વ્યૂ. સૂઝ એટલે છે ને સેફ સાઈડ કહેવાય. સેફ સાઈડ એટલે એના અનુભવથી એને સૂઝ ખેલે, ઉપાદાનના આધારે. કેટલા અવતાર ચોરી કરતો હોય, પછી ઉપાદાન ચોરી, ઉપાદાન એટલે શું? હા, ઉપાદાન વર્ડ પણ હતો એમ ઉપાદાન તો. એટલે એનું ડેવલપમેન્ટ. એ અનુભવ. ચોરી કરી હોય, પછી માર ખાધો હોય, પછી નક્કી કરે જિંદગીમાં ચોરી કરવી નહીં. હવે એને અનુભવથી ખબર પડી, એટલે જિંદગીમાં ચોરી કરવી નહીં, એને જ્ઞાન વધ્યું ને, એટલે એનું ઉપાદાન વધ્યું એમ. અચ્છા, એટલે કોઈ બી ડેવલપમેન્ટ રીતે વધ્યું. આપણે પછી કોઈ બી અવતારમાં ચોરી નહીં કરે, કારણ કે ચોરી કરીને અનુભવ કરીને આવેલો છે. અચ્છા, એટલે ઉપાદાન એટલે જે અનુભવ થઈ ગયું હોય અને એનું એના ઉપર ડેવલપમેન્ટ, નિશ્ચય કરો એને ઉપાદાન કહેવાય. એનું ડેવલપમેન્ટ. ઉપાદાન એટલે ડેવલપમેન્ટ. મોક્ષ માર્ગમાં એનું અચ્છા. ડેવલપમેન્ટ છે. હા, માંસાહાર ઓકે. તો કરાય જ નહીં. તમે ગમે એટલું કઈ તમે નોનવેજ નહીં ખાઓ, કારણ કે તમારું એ ડેવલપમેન્ટ છે. હા. તમે લઈને આવ્યા છો, એ તમારું ઉપાદાન કહેવાય. હમ. અચ્છા. હા, હા. એટલે બરાબર જે છે. બધા અનુભવ થયા હોય પછી સૂઝ રૂપે કામ કરે. આને ખવાતું હશે, અને ત્યાં નુકસાન થાય, નોનવેજ થી આ નુકસાન થાય. એટલે એ સૂઝ તમને ઉપાદાન, એ પછી ડેવલપમેન્ટ, પછી તમને પ્રકાશ આપ્યા જ કરે, એ સૂઝ છે. તમને સૂઝ અચ્છા, પડે. એટલે આ ઉપાદાન પછી જ પ્રકાશ આપે એને સૂઝ કહેવાય એમ ને? ઓકે. એટલે સૂઝ બધી રીતે છે, ખાલી એમ નહીં. આ તો વન ઓફ ધ વેઝ. ઉપાદાનના આધારે સૂઝ ખીલે, દર્શન જેટલું ચોખ્ખું થાય એના આધારે સૂઝ ખીલે. સૂઝ એટલે આત્માનો પ્રકાશ જ છે એક પ્રકારે. અચ્છા, એટલે આપણને જયારે કન્ફ્યુઝ હોઈએ ને આપણને પછી કઈક રસ્તો મળે તો એને સૂઝ જ કહેવાય એટલે? અને રસ્તો બતાવે છે, સૂઝ છે. હા, એ જ કહું, રસ્તો મળે. હા, ઓકે. હા, એટલે બહુ થોડું એક્ઝામ્પલ દાદા એ આપ્યો છે ને, કે એક સ્ત્રી હોય, એને ત્યાં 25 મહેમાન એકદમ અચાનક આવી જાય,
તો એ પૂછે શું બનાવો, આ બનાવો, તે બનાવો, આથી લાવવું પડશે, એ લાવવું પડશે. અને જે સૂજ વાળી સ્ત્રી હોય એ ફટફટ ફટફટ બનાવી નાખે, કારણ કે એને સૂજ પડી ગઈ, આમ કરાય. હવે સૂજ એને ક્યાંથી? હા, એને સૂજ કહેવાય. હવે એ સૂજ એને આવી ક્યાંથી? તો એ અનુભવથી આવ્યું. એકવાર પહેલા બી એને કરેલું એટલે ફટ એને ખબર પડી ગઈ. અચ્છા, ઓકે, બહુ સરસ. પણ સૂજને આટલું બધું ઇમ્પોર્ટન્સ આપ્યું છે દાદા, એટલે એને થોડું નવાઈ લાગી કે સૂજને અરે આટલું સૂજ તો માણસની સેફ સાઈડ છે, જીવ માત્રની સેફ સાઈડ છે. બુદ્ધિ કરતા સૂજનું ડિસિઝન ફાર ફાર સુપીરિયર. ઓકે. કૂતરું હોય ને, કૂતરું બી ઓલું ખાવાનું સૂંઘીને ખબર પડી જાય, સૂજ પડી જાય કે મારે આ ખવાય કે ના ખવાય. હા, રાઈટ રાઈટ રાઈટ. હા, આમ તો એટલે જોવા જાવ તો સૂજ બધામાં સૂજની, હા, સૂજ બધામાં હોય, સૂજ બધામાં હોય. અને જરૂર બી પડે જ સૂજની તો, કારણ કે આપણે કહીએ ને સૂજ એટલે જો સૂજ ના પડતી હોય તો પછી તમે કોઈ ડિસિઝન બી ના લઈ શકો, ડિસાઈડ પણ ના કરી શકો. હા. રાઈટ. હમ. એટલે ના, સૂજ ઇમ્પોર્ટન્ટ. હા, બહુ સરસ. ચલો, મારે ખાસ મિનિટ પૂછવું હતું. જય સચ્ચિદાનંદ. જય હા, જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. શાંતિ દાદા, શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ, શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. પુનિનાનંદજી જય સચ્ચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. નરેશભાઈ, બોલો બોલો. આપતાવાણી 3, ઓકે. 5 નંબર 35, ઓકે. છેલ્લો ફકરો. ઓકે, એક જ મિનિટ આપો. એ રસિકલાલ ની સૂઝ હતી અને આપણી સૂઝ તો હતી. હા, સુજન પણ યાદ આપણને ન હોય. અનુભવ ના, મને યાદ હતું. થતું તો હા, ખરા. બરાબર છે. છેલ્લો, હા, એમાં ભળ્યા તો જોખમદારી. ક્રોધ, ક્રોધ, માન, માયા, લોભ એ પૂતગલ ભાવ છે. એ વધે ઘટે ને આત્માનો સ્વભાવ વધે નહીં ઘટે નહીં એવો અગુરુ લઘુ સ્વભાવ છે. એટલે ક્રોધ, માન, માયા, લોભ થાય અને આપણે જોયા કરવાના કે ઓહો આ વધ્યો, આ ઘટ્યો, એટલે આપણે છૂટા રહ્યા. પછી આપણે જોખમદાર નહીં. પૂતગલ ભાવમાં ભળ્યા એટલે તમારી જોખમદારી, તમે સહી કરી આપી અને સહી ના કરી આપી, ભળ્યા નહીં એટલે છૂટ્યા, એવું ભગવાન કહે છે. બોલો, આગળ વાંચું કે એમાં પૂછું? આગળ આગળ વાંચો. આગળ વાંચો સાહેબ. પ્રશ્ન કરતા પૂતગલ ભાવમાં ભળ્યા કે નહીં એની પોતાને એક્ઝેક્ટ કેવી રીતે ખબર પડે? દાદાશ્રી, મોઢું બગડી જાય, મન બગડી જાય, બધી અસર થઈ જાય, છતાંય અસર થાય તોય આપણે છૂટા જ રહી શકાય છે. તે તમને પોતાને એકલાને જ ખબર પડે. પૂતગલ ભાવમાં ભળતાની સાથે જ મય બે ચાર દંડા વાગે એટલે તરત ખબર પડી જાય કે આ આપણી બાઉન્ડ્રી ઓળંગી. મનનો ધર્મ બજાવે, બુદ્ધિનો ધર્મ બજાવે, અહંકારનો ધર્મ બજાવે. એ બધા પૂતગલ ભાવ છે, એ આત્મભાવ નથી. આ બધા પૂતગલ ભાવને આપણે જોવા અને જાણવા, એ આત્મભાવ. જ્ઞાતા, દ્રષ્ટા અને પરમાનંદ, એ જ આત્મભાવ છે. પૂતગલ ભાવ તો બધા પાર વગરના છે. લોક પૂતગલ ભાવમાં જ ફસાયું છે. બોલો. હવે આપણા વ્યવહારમાં હમ જ્યારે આ પૂતગલ ભાવ છે ને આ આપણો સ્વભાવ છે આત્માનો, હમ પણ એમાં કીધું ને કે એવી એક પળ આવે સાહેબ કે જે વખતે આપણે ઉગ્ર થઈ જઈએ એ વખતે મોઢું પણ બગડે અને પછી હા સામેથી ક્યાંક જુઓ તમારે મોઢું જુઓ, હમ શું તમે દાદા દાદા કરો છો? દાદા હમ દાદા બોલે નહીં, પણ મોઢું એનું બગડેલું જોવા ને એટલે એમ થઈ જાય કે તમારું મોઢું તો પેલા જુઓ પછી ખ્યાલ આવે. હવે અહીં બરાબર. દાદા એ કીધું ને પુલિનાનંદજી કે
બહુ સરસ વાક્ય દાદાએ વાત કરી કે મોઢું બગડી જાય, મન પણ બગડી જાય, બધી અસર થઈ જાય, છતાંય અસર થાય તોય આપણે છૂટા રહી શકાય છે. તે તમને પોતાને એકલાને જ ખબર પડે. આ બહુ સૂચક વાક્ય મને એટલા માટે ગમ્યું સાહેબ કે અમારા બેને જ્યારે બોલો બોલો અમાર બોલવાનું થાય ને તારે એમનું મોઢું આમ કડક થી વાણી નીકળે. એટલે હું એમ કહું કે તમે તમારું મોઢું જો ખબર પડે, ફોટો પાડો, ખ્યાલ આવે કે કેવી બધી વાણી નીકળે. થોડું શાંતિથી બોલાય તો આમ પ્રેમ કેવો રે આપણે બેન. આ તો વાણી થી જ બધું બગડી જાય. બરાબર એટલે આ પ્રશ્ન પૂછ્યો. બરાબર છે. અને મોઢું બગડી ગયું, આ શાંતિભાઈ નું બગડી ગયું એવું આપણે જોઈએ એટલે હા. એટલે કામ હા. થાય. એમનું તો બગડી જાય ને આમ સવાલે સવાલે અમારા બેને તો તરત બગડી જાય એમનું. અને મને એમ થાય કે બગડે તો ખરું આપણો મય અંદાજ, પણ થોડો ભાવ તો પછી એવું ન બોલીએ તો ભાવ તો રે આપણો સરસ. હા હા, પણ હવે જુઓ, આમાં બેવે પોતપોતાનો વ્યક્તિગત સમજ રાખવાની છે, બેવે પોતપોતાનો વ્યક્તિગત પુરુષાર્થ કરવાનો છે. હા હવે મોઢું બગડી ગયું, અસર થઈ, એ શાંતિ દાદા એ રીતે જોવાનું છે કે આપણે અસર થઈ, આપણા નિમિત્તે કોઈને દુઃખ થયું એટલે મારે ફેરવાનું છે. અને તમને અસર થઈ, તમારે જોવાનું કે આમનું મોઢું બગડી ગયું, મારા મારા એવા કોઈ બી વાણી વર્તનથી એમનું મોઢું બગડી ગયું, એમને ઉગ્રતા આવી ગઈ, એટલે મારે ચેતવાનું છે કે ભાઈ મારા એમને દુઃખ ના થવું જોઈએ. હા બરોબર, સરસ આ સરસ. તો વાહ. સડી પોતે કરે, મોઢું એનું બગડે, એ ઉશ્કેરાટ થાય એટલે, અને પછી તમે એને અરીસો બતાવો કે જો તમારું મોઢું બગડી ગયું, એટલે આ કઈ. એવું થાય અમારે એવું બહુ વધારે થાય. હા, પણ પણ એ જોવાનું ને કે એ આપણી ફાઇલ નંબર 1 માટે હિતકારી છે કે નહીં, ધર્મિષ્ઠા હા બેન એ વાત માટે એ હિતકારી છે કે નહીં. શું એવું વ્યવહાર કરવું એને લીધે એ ઉશ્કેરાય, અને પછી તમે એને કહો કે તમે ઉશ્કેરાઈ ગયા. ખરી વાત છે. હવે પુલિનાનંદજી, એમાં હું વાત કરું કે મને જાણનાર અને જોનાર તરીકે રહેવાનો એટલો સતત પ્રયત્ન કર્યા પછી આ જે દાદાનું વાક્ય આવ્યું ને, તો મને ભલે મોઢું બગડી જાય, રોજ થઈ જાય, પણ અંદરની શાંતિ જાય નહીં એ મેં અનુભવ્યું. અને પછી આ વાક્ય આવ્યું ને એટલે મને લાગ્યું કે હા ભાઈ આપણે ખોટા નથી. ભલે અને મોઢે સામેથી પ્રતિભાવ આવે ને કે મોઢું તમારું બગડી ગયું, તો એ વખતે મને પહેલા ડંખ રહેતો કે મારું મોઢું સારું બગડી જાય. પણ હવે એમ થયું કે મોઢું ભલે બગડ્યું, હું અંદર શુદ્ધ છું, શુદ્ધ છું ને શુદ્ધ જ છું. હા, એ તો ખરું, એ ખરું, એ બરાબર છે. એ ભાવ તો એમનો પાછું દેખાય, પણ મોઢું બગડી જાય ને એટલે મારું ભાવ ઊભું થઈ જાય કે પેલો ભાવ પછી દેખાય એમનો, અને મારો એક પાછો ભાવ દેખાઈ જાય એમના ઉપર. પણ પેલા જ બગડી જાય એવું એ સવાલ અમાર બહુ પેલો થાય. એટલે આપણે તમારી જગ્યાએ હું હોઉં ને તો હું એ વિચારું કે મને બરાબર વાત કરતા આવડી નહીં, જેને લીધે એનું મોઢું બગડી ગયું. હા હા એ તમારો વ્યક્તિગત પુરુષાર્થ જુદો, શાંતિ દાદાનો વ્યક્તિગત પુરુષાર્થ જુદો. હા તમને પીઠ થપડવા માટે નહીં કહું, એમનું મોઢું બગડી ગયું એ એમની નબળાઈ છે, એ એમનો પુરુષાર્થનો વિષય છે કે મને હજી અસર કેમ થાય છે. તો અસર થાય તો મને શું પુરુષાર્થ કે શું સંયમ પરિણામ લાવવું જોઈએ, જેથી કરીને મારું શું કામ ના બગડે. તમને સારું લગાડવા માટે નહીં, એમનો સંયમ રહે, એ મોક્ષ માર્ગમાં છૂટાપણા સાથે આગળ વધે એના માટે છે. તમારે જોઈ લેવાનું કે હારું આપણું એવો વ્યવહાર છે કે કોકનું મોઢું બગડી જાય છે, તો પછી હું પાણી વર્તન મનનમાં કેટલા અંશે છું. એટલે બેવના પુરુષાર્થ જુદા છે. હા પુરુષાર્થ જુદા બે લાય, એકબીજાને બગડી જાય ને એટલે મને એમ થઈ જાય કે આવું હોય આપણે કેટલું બધું તો પછી એનું મોઢું બગડી તો એમનું મોઢું બગડી જાય છે. અમારે એમ કહેવાનું મારે શું કરવું જોઈએ જેથી કરીને એમનું મોઢું બગડે નહીં. એ કાળજી રાખવી પડે બહુ. એ જાગૃતિનો ભાગ છે.
હા બરોબર સારું. દાદા ભગવાન એ જ કરતા હતા. અમે તો ડફોડ જેવા બધા મહાત્માઓ એની સામે, તોય દાદા ધ્યાન રાખતા હતા કે એટલો જ ઉપદેશ આપતા હતા, એટલી જ શિખામણ આપતા હતા કે ઓલાનું મોઢું બગડે નહીં. દાદાને તો અમારી દુનિયાભરની ભૂલો દેખાય, તમને તો એક ભૂલ દેખાય છે ને બોલો છો ને અથડાથડી થાય છે. તો દાદાને તો કેટલી બધી નબળાઈઓ દેખાય મહાત્મામાં, પણ દાદા એટલું જ બોલતા હતા કે એનું મોઢું બગડે નહીં, એટલે કે એને દુઃખ થાય નહીં. એટલે એવી કળા હતી કે એને ભૂલ બતાવે બી ખરા અને એને વાગે પણ નહીં. હા ભાગે દાદા કહે, દાદા બસ તમારે એક બોધ કળા જ્ઞાન કળા પ્રાપ્ત થાવ, જેથી કરીને અમારામાં અથડામણ થાય નહીં. એટલે આ નવ કલમ છે ને, મને કોઈનું હમ ન દુબાય એવી સ્યાદવાદ વાણી વર્તન મનન કરવાની શક્તિ આપો. શાંતિ દાદાના ધર્મનું પ્રમાણ ન દુબાય એવી સ્યાદવાદ વાણી વર્તન મનન કરવાની મને શક્તિ આપો. એવી શક્તિ આપણે માંગીએ એટલે આપણામાં એ વાણી વર્તન નીકળશે, જેથી કરીને એને દુઃખ નહીં થાય. હા બરોબર સરસ. તમારા હાથમાં એટલો ભાગ છે. એનું મોડું બગડવું ના બગડવું એ એમને જોવાનું પછી. એ એમની જાગૃતિનો વિષય છે. પછી તો પાછા આમ ઘડી રહીને તો કશું નહીં, એક બગડી જાય પાછો ભાવે, પછી ઘડી રહીને તો જબર આપતો હોય. મારો એવું થઈ જાય કે આવું નહીં થતું, આવું હા, નહીં પણ જગ્યા થતું. બહુ સારી છે હા, સાહેબ. એમનું પણ સમજવા જેવું એ છે માસી કે હા. એમનું ઘડી વાર પછી સારું થઈ જાય, હવે હું નહીં હા. કોઈ બોલે છે, એમાં તમારો પુરુષાર્થ છે કે એનો પુરુષાર્થ છે? એમનો હા. એટલે એ તો કમાણી કરીને આગળ નીકળી ગયા ને. હા મારા પેલું થયું હતું આધારથી. હા, તમે તો તમારો આગ્રહ પકડી રાખ્યો, હું તો આમ કહેવાની જ. હા ખરી વાત. ના ના એ વાત સાચી. તમારા ફોડ પડી ગયો માર્કેટમાં. એમનું બગાડ પણ મારા પછી એમ નહીં કેવું કે મારું આવ્યું તારે બગડ્યું ને એમનું મોટું. મારા વાક્ય એવું બોલવાનું તારે એમનું મોટું બગડ્યું ને. હા, પછી એવો વિચારે આવે છે પાછો, પણ પેલા નીકળી જ જાય એમ થઈ જાય તમારું મોઢું એકવાર ઉપાડો, પછી મને આવું થઈ જાય અમાર તો. કઈ વાંધો નહીં, એ તો રે, એનો કઈ એ થઈ જાય વાંધો નહીં. પણ આજે તમારા બેવની ભાવના ઊંચી છે, એક દુઃખ આપવું નથી, એકબીજા સાથે રહેવું છે, અને હા. આટલું નિખાલસ ભાવે તમે આજે ઝૂમ સત્સંગ ઉપર પોતાની નબળાઈઓ કે પોતાનો જે વ્યવહાર છે તમે જાહેરમાં ચર્ચા કરો છો, એટલે તમારી નિષ્ઠા તો સારી જ છે કે મોક્ષે જવું છે, આગળ વધવી છે, એટલે ટોપમોસ્ટ નિષ્ઠા બંનેની છે. અને કેમ કરીને બંને જણા પોતપોતાની પ્રાકૃતિક નબળાઈઓમાંથી બહાર નીકળે અને જેથી કરીને અખંડપણે શું કહેવાય દુઃખ ના આપવાના સંયોગો ભેગા થાય એમ. હા દુઃખ તો એમ થઈ એટલે જાય. તમારી બંનેની સિન્સિયરિટી બહુ ઊંચા પ્રકારની છે, એની જરાય ના નહીં. પણ આમાં તો હવે બંને શું સમજવાનું એ મેં દાદાના વિજ્ઞાન પ્રમાણે બતાવ્યું તમને. બરોબર. હા, કારણ કે તમારી ધર્મિષ્ઠાબેન ફાઇલ નંબર 1 નો નિકાલ કરવાનો છે, એમને શાંતિ દાદા ફાઇલ નંબર 1 નો નિકાલ કરવાનો છે, બંને પોતપોતાની ફાઇલનો નિકાલ કરવાનો છે. એનું મોડું બગડે વખતે ના બી બગડે. પછી લેવાનું નહીં લેવાનું. હા આપણો 33 નહીં બેટા, આ તો 4 નંબર છે. જય સચ્ચિદાનંદ. હા, એટલે હવે વાત કરું. 4 એટલે માસી હું કઉ છું, ચાલો તમે જે વાત કરતા હો, જે વ્યવહાર કર્યો, એમનું મોઢું બગડતું નથી. આજે બગડે છે, કાલે ઉઠીને એમનું મોઢું બગડતું નથી. એમાં તમને શું ફાયદો થશે? આનંદ એમને એમની જ્ઞાન જાગૃતિથી સંયમમાં આવી જશે. પણ તમે જે વ્યવહારથી કરો છો એ તમારી માન્યતા તો ત્યાં ને ત્યાં જ રહેશે ને. હું સાચી છું, આમ તો કરવું પડે. એટલે એ માન્યતા પછી તમારે આગળ જઈને સાફ કરવાનો ભાગ રહેશે. ના અત્યારે જ કરી દેવી, પણ આગળ તો બાપા દાદા ને આવું જ્ઞાન મળ્યું હોય અને પછી રહી જઈએ તો નકામું પડે. હા, એટલે આ જ કહું છું કે સારું આપણા નિમિત્તે કોઈનું મોઢું બગડે એટલે આપણી કઈક નબળાઈ છે, આપણે સુધારો. એ તો સ્ક્રૂ ટાઈટ કરી નાખશે. તમે ગમે એવા દમ પચાડા કરશો, એ તો જ્ઞાતા દ્રષ્ટા રહીને જો આગળ નીકળી જશે. એ કહેશે મારું દેવ ચૂકતે થઈ ગયું, મારું દેવ ચૂકતે થઈ ગયું, પણ તમારું દેવ બાકી રહેશે. મારે દેવું નહીં રાખવું ના જોડે. મારે તો પાછું દેવું આવું દાદા જ્ઞાન મળ્યું હોય, આવું બધું મળ્યું હોય, મોક્ષ સિવાય કશું કરવું જ નહીં. હા, એટલે હવે તમને સમજાય, એટલે હવે તમને સમજાઈ ગયું ને. એમનું મોઢું બગડી જાય તો તમારે શું કરવાનું?
મારા સમજવાનું એનું મોઢું નહીં હા, બગાડવાનું. તમારે એવું વ્યવહાર કરવા કે એનું બગડે જ નહીં. હા. ભૂલી જાય બાળકને નથી, કેવું એવું તો થાય, તમ- ઘણું નહીં ન બગાડવા દઉં એવું બધું તો થાય, પણ જયારે એવું થઈ જાય સંજોગ એવા હોય ને એટલે બોલી જાય એટલે મોઢું એકબીજા બગડે એટલે પછી મને એમ થઈ જાય કે આવું આપણને જ્ઞાન મળ્યું હોય, કેવું મળ્યું હોય છે, આપણે મોક્ષે જવું હોય ને આપણું મોઢું બગડી જાય તમારું મને દુઃખ પેલું થઈ જાય એટલે મારે તો એમ થઈ જતું હતું એમ. પણ હવે હા, થોડી એટલે એ આપણે સમજ આપણે આમ- કેળવવી પડે. હા, એટલે આપણે સમજ સમજવાનું એમ છે કે હજી સંજોગના દબાણમાં મારાથી કેમ આમ બોલાઈ જાય છે. સંજોગના દબાણમાં મારાથી, તમારાથી થાય, મારાથી બી થાય, એવું કઈ નથી, આપણે બધાથી થાય. એટલે સંજોગના દબાણમાં હજી મારાથી બોલાઈ જાય છે, એટલે એ મારી નબળાઈ છે જે મારે ચોખ્ખી કરવાની છે. સંજોગના દબાણ તો વાવાઝોડો તો એવો આવી જાય ને તેવામાં આપણે નીમ થઈ જાય કે આવા વાવાઝોડો એવું થઈ જાય. હા, એટલે આપણે આપણા વાવાઝોડા જોવાના, કારણ કે તમે તમારા વાવાઝોડા સાફ કરી શકશો. તમને હા. એનું વાવાઝોડા સાફ કરવાનું કીધું નથી કોઈએ. ના ના નહીં, વાત સાચી છે. એનું મોઢું બગડી જાય તો તમે કઈ એને નેપકિન થી સાફ નહીં કરી શકો. ના ના નહીં. એટલે દરેક જણે પોતાના વાવાઝોડા સાફ કરવાના છે, પોતાનું બરોબર સરસ. પોતાના ક્રોધ માન માયા લોભને સાફ કરવાના છે. પણ આપણે એકબીજા મોઢું આનંદ થી રહે એટલે ભારીએ તો થોડો આનંદ વધારે રહે ને એટલા માટે આપણને. હા, પણ હું તમને શું કહું છું, હા, એ બી જો ભગવાન દાદાની ભાષામાં સમજવું હોય ને કે એ જો હા, આનંદમાં રહે તો મને આનંદ રહે, એ દાદાની ભાષામાં શું છે, એ આપણો ડિસ્ચાર્જ મોહ છે. હા હા આપણો ડિસ્ચાર્જ મોહ છે કે એના હા. સુખમાં મારું સુખ અર્પણ કરેલું છે, હમ. એટલે હજી રિલેટિવ સુખ છે. એટલે વાંધો નહીં, હા આ સમજવા માટે કહું છું. એટલે જો તમને હા સરસ. જોતું હોય કે એ બી સુખી રહે તો હું બી આનંદમાં રહું, તો આપણે એવું કરવાનું કે હું કઈ રીતે એવું કરું કે એ આનંદમાં રહે, આનંદ રાખી જેથી શકું. હું આનંદમાં રહું. હા બરોબર હું એવું તે સરસ, શું સરસ. વ્યવહાર કરું કે જેથી કરી એનું મોઢું બગડે નહીં. હા. જો તમને હવે એના અમે સુખમાંથી સુખ જોતું હોય તો સાહેબ. હવે એમનું મોઢું મોઢું બગડે એ બગડે વખતે નહીં, મારી એમનું મોઢું બગડે નહીં તો મને બહુ સારું લાગે, તો આનંદમાં રહીએ. જો તમારે એવી આનંદની રિલેટિવ આનંદ છે, આ રિલેટિવ આનંદ હા જોઈતું હોય તો તમારે એવું વિચારવાનું કે હવે બીજી વાર હું એવું શું કરું કે આ જે બોલાઈ જાય છે એ બોલાઈ ના જાય. હા હું એવું તે શું કરું કે એમનું મોઢું બગડે નહીં, એ જેવા છે તેવા. સરસ સરસ સરસ. કારણ કે આ તમે આ જે તમને જે હું બોધ આપું છું એ બોધ હા શાંતિદાતા પોતે પ્રયોગમાં મૂકે જ છે. હું એવું તે હા, શું એ તો કરું કે એનું મોઢું બગડે નહીં, એ હા તમારું અને તમારા બધા ઘરવાળાનું મોઢું બગડે નહીં, એના તો અથાગ પુરુષાર્થ કરીને નવરા થઈ ગયા એ. એટલે તો હા ત્યાં તે શાક બાગ સમારે છે ને એમાં ઉપયોગ ગોઠવી દે છે, સમારનારો જુદો ને હું જુદો. એટલે હા તમારે એવું કોઈ ખોટું નહીં, મોઢા બધા બગાડતા નથી. જો એમને બંધ કરી દીધો શાક સમારવાનું તો જોવું પડે કોના કેટલા મોઢા બગડે છે. હા. ના ના ના, એ તો બધું એટલે હવે આ વાત સરસ તો થઈ આમાં જાય શું, ભાઈ. હું તો તમારા બેવના પુરુષાર્થ સારા છે, હા તમારી સમજણ બી સારી છે. આ તો હું સમજાવવા માંગુ છું કે તમે ના જે ના, સરસ અપેક્ષા કરો સરસ. છો મોઢું ના બગડવું જોઈએ, એ વસ્તુ એ પોતે કરી રહ્યા છે. હા મારા, હા ખરી વાત એ કહી રહ્યા. એટલે તમારે કહેવાનું એમનો સદગુણ મારામાં આવે, એ પુરુષાર્થ કરવાની શક્તિ મારામાં આવે. સરસ સરસ. તમે હવે અમને એવી શક્તિ આલો તો અમારી એવી શક્તિ આવે. સાહેબ પુલિનાનંદજી, તમે કેટલું ઊંડાણમાં વાત કરી, મને તો નવાઈ લાગી કે શું તમારા મોઢામાંથી શબ્દો નીકળ્યા સાહેબ, જે મારું અંતર કરી રહ્યું છે, અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર એવું જ નીકળ્યા. જે રસ્તે ચાલી રહ્યું છે એવું તમે વાક્ય નીકળે એવું. ઉચ્ચતમ ઊંડાણ કાઢ્યું. અને હા, એ તો મને દેખાય કેટલો આવે ને. આનંદ થાય. હા, અને મનાય જો તમે આવા અને- વાક્ય મારે નીકળે ને તે મારે કેટલું જાણવા મળ્યું કે આવા તારા વાક્ય નીકળે ને તારું જ છે અને પછી તું કઈ કે મોઢું બગડ્યું એ તો ચાલે. હા, બરાબર છે. મારી સમજ કેટલી ડટ થઈ. નાના દ્રઢ થઈ છે અને થાય છે, અને એક એક પ્રસંગ આપણને ઉપર ચડાવતો જાય છે સાહેબ. બરાબર છે, બરાબર છે. અને અને એ પ્રસંગ તમારી સામે જ્યારે અમે દિલ ખોલીને વાત કરીએ છીએ સાહેબ, દિલ ખોલીને વાત કરનાર માણસો ક્યાં છે સાહેબ? નથી, એ તો કીધું, એ તો મોટો આપણે એ તો તમારી દિલ ખોલી શકીએ
હા બોલો. તો અને તમારો જે રિસ્પોન્સ મળે છે અમને, જબર મારા વાહ, મને એમ નક્કી થઈ જાય કે મોક્ષ થવાનું 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 સાહેબ. અને હા. આત્મ સાક્ષાત આત્માનું સ્પષ્ટ વેદન થશે જ એવી દૃઢતા પૂર્ણ થઈ જાય છે. તમે જયારે રિસ્પોન્સ આવો આપો છો, મારા અંતરને તમે સાહેબ સંશોધન કરી દીધું. હમ. બહુ સરસ સાહેબ, બહુ સરસ. આ સત્સંગ મને યાદ રહેશે સાહેબ. મને યાદ છે, આ મારે બી નીકળી ગઈ, એ મને યાદ છે. જીવન આખું બદલાઈ જશે. આમાં એક જ વાત છે શાંતિ દાદા, જે કોઈ મહાત્મા તમે હો કે બીજું કોઈ હોય, જે મહાત્મા 100% સિન્સિયર છે, જ્ઞાનમાં આગળ વધવું જ છે, પડે પુરુષાર્થ કરવાની શક્તિ બી મળે અને એને માર્ગદર્શન આપનાર નિમિત્તે મળે. મળે સાહેબ, એ નિમિત્ત મળી આવે. વાત સાચી હો, ખરી વાત હા. છે. હા, પેલા તો મને મૂંઝવણ થતી. આ સૂત્રોના લીધે તો કેટલું એ નિમિત્ત મળી જાય, હવામાં આપણને શીખવા મળે, મય આનંદ કેટલું રહ્યા પછી કે આવું વાક્ય નીકળ્યું એમનું. કે મારું મોઢું બગડી જાય છે, તો આ મારો આ ના હોવું જોઈએ. પણ દાદાનું આ જે વાક્ય છે ને, બહુ બહુ સિન્સિયર, બહુ ચિંતન વાળું વાક્ય છે સાહેબ, કે તારું મોઢું ભલે બગડી જાય, પણ તું અંદરની જે ભૂમિકા જાળવી રાખવી છે ને, એ જાળવી રાખવી. હા, એ બહુ ડિસ્ચાર્જ નો સરસ. ભાગ છે. ફાઇલ નંબર હા 1 નો ભાગ છે. મોઢું બગડી ગયું એ ફાઇલ નંબર 1 નો ભાગ છે, ડિસ્ચાર્જ નો ભાગ છે. એને પણ જુઓ. હા, એને પણ જુઓ, બરાબર. આ મારા એટલે એ જે પુરુષાર્થને અસર થાય છે, બરાબર. છતાંય એ અસર થાય છે, આપણે છૂટા રહી શકાય એમ છે. અને તમે છો જ, હા તમને આ દેખાયું કે આ મોઢું બગડ્યું, હા, એટલે એટલે મારા મોઢું બગડવું એ રિલેટિવ નો ભાગ છે. હા, એટલે મારા પુરુષાર્થને તમે કેટલો બધો ઉજાગર કર્યો, હમ. એનો મને આનંદ છે સાહેબ. અને એ જ પુરુષાર્થ હા, મારો એટલે ચાલુ એટલે રહેશે. એ રસ્તા છીએ જાગૃતિ તો છે જ, તમારે જાગૃતિ તો છે જ, પણ સંજોગના દબાણમાં થોડું મોઢું બગડી ગયું એટલે તમને ખબર પડી આ મોઢું બગડી ગયું. દાદા શું કે છે, જેનું બગડી ગયું તે તું નથી, એ ફાઇલ નંબર 1 છે હા ને તું એને કરનાર છે. એટલે હા, બહુ અને સરસ તમે છે. જાણ્યું કે આ ફાઇલ નંબર મોઢું બગડ્યું, એટલે હા હવે તમે એક સ્ટેપ આગળ ચડવા માંગો છો. જાણકાર તો છો જ તમે, જાગૃતિ તો છે જ, બરાબર. એટલે હવે તમે એક સ્ટેપ આગળ વધવા માંગો છો કે આ મોઢું આટલું બી અસંયમ થાય છે તો એટલું બી ના થાય એમ. એટલે હજી સૂક્ષ્મમાં આગળ વધવાનો આ પુરુષાર્થ સૂચવે છે, ના તમારી ના, બહુ તૈયારી સરસ, સૂચવે છે. બહુ સરસ સાહેબ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા બા, એક મિનિટ ઉભા રહેજો. તમારો આ જે ઓપનલી રોગ તમે જે એનું નિદાન કર્યું, એ તમારા એકલાનો રોગ નતો, અમારો બધાનો રોગ ઈ નીકળી જશે તમારા નિમિત્તે બધાને. પણ તમે ઓપનલી તમે આવ્યા આગળ, અમે નથી આવી શક્યા. અને હેમાંગી બેન છે ને આ સબ્જેક્ટ પર વાત કરી છે, પ્રિનાજી, એટલે એમને પેલા લઉં છું. હા, અનમ્યુટ કરજો હેમાંગી બેન. હા, પુનિરાનંદજી, જય સચ્ચિદાનંદ. જય અત્યારે જે સચ્ચિદાનંદ. અત્યારના શાંતિલાલ દાદાનું અને બાનું જે સાંભળ્યું ને, એટલે એ લોકોનું જે એમને ખાલી સાંભળીએ ને તો એ આપણને એટલો આનંદ લાગે, અને એમને જોવાથી આવું થાય છે. તો એમાં મારે એવું માઇન્ડમાં અરાઈઝ થયું કે કદાચ આપણે થોડું ભણતર તો કહેવાય કે એજ્યુકેટેડ થોડું હોય તો વધારે બુદ્ધિના ડખા થાય. બની શકે, હા અને ના, બેવ છે. બુદ્ધિ થોડી એજ્યુકેટેડ એટલે બુદ્ધિ તો હોય, પછી બુદ્ધિ સમ્યક હોય તો ડખા ઓછા થાય, અને સમ્યક ના હોય તો થઈ શકે છે. બરાબર. એટલે એવું થયા કરતું હતું કે બધી જ બાબતોમાં આપણે આવું થાય કે નહીં, આ એવું હોવું જોઈએ, એટલે આપણે કેવા જઈએ છીએ હજુ. ના, એટલે એ ભાગ જુદો છે. એ થોડુંક બુદ્ધિનો ભાગ છે, અને બુદ્ધિ કરતા પોતાપણાનો ભાગ છે. ઓકે ઓકે. તો આમ હોવું જોઈએ એ આપણી ડિઝાઇન છે ને. હા હા હા. પુનિરાનંદજી, તો આપણે એજ્યુકેશનના એમાં કોઈની આમ એટલે ભૂલ પડતી હોય તો એમાં બતાવીએ તો ચાલે ને, કે એમાં બી એવું થાય કે નહીં ભાઈ કે હેમાંગી વધારે પડતું એવું એમાં જાય છે, કે એને વધારે આવડે છે એવી રીતે બતાવે, એવું થાય? હવે એજ્યુકેશનમાં પણ હવે દેટ ડિપેન્ડ્સ એ શું સંજોગ છે. તમે સ્ટુડન્ટને ભણાવતા હોય અને સ્ટુડન્ટ ભૂલ કરતો હોય તો એ તમારી ફરજના ભાગમાં જાય છે.
એટલે ઓકે એમાં તો ઓકે ભૂલ એના હિત માટે બતાવો છો, તમારું કઈ લાભ નથી એમાં. બરાબર. એટલે એટલે એમાં ઇટ ઇઝ ઓલ રાઈટ. ઓકે ખાલી ઓકે સહજ રીતે કહેવાની શક્તિ માંગીએ એટલે ભૂલ બી બતાવવા અને તમારું મિનિમમ નુકસાન થાય. ઓકે ફરજનો ઓકે ભાગ છે. ઓકે ઓકે સ્ટુડન્ટ માટે જુદું હોય, પણ તમે તમારા કલીગ ટીચર સાથે વાત કરતા હો તો ત્યાં સાચવીને બોલવું પડે કે એને એમ ના લાગે કે આ શો ઓફ કરે છે. આજ ફોર ધેટ પોઈન્ટ કે કોઈ કલીગ ટીચર છે અને આપણને દેખાય કે આપણે હવે અમારા કેબિન વાઇઝ છે, સ્ટેન્ડર્ડ વાઇઝ બાજુમાં હોય, તો ઘણી વખત મને આવું થયા કરે છે કે આપણે ઘણા વર્ષોથી ત્યાં છે, કોઈ નવું આવે તો એ અલગ રીતે થોડું કરાવતું હોય અમારી જે સિસ્ટમ છે એનાથી, તો આપણને થાય કે થોડું નુકસાન થતું હોય એજ્યુકેશનમાં એવું, ને આપણે બોલવા જઈએ તો કદાચ એમને આવું થાય કે હેમાંગી મેડમ બોલે છે એવું મારું આવું સ્વભાવ છે બોલવાનો, એટલે આવું થયા કરે. પછી એ બરાબર છે કે તમે કહ્યું એવી રીતે કે વ્યવસ્થિત રીતે કે એમને દુઃખ ના થાય એવી રીતે વાણીથી બોલાય? કહેવાની છૂટ છે ને, કહેવાની છૂટ છે, પણ દાદાભાઈ શક્તિ માગીને કહેવાનું સાદવત વાણી બોલવાની શક્તિ આપજો, એમને અનુકૂળ વાણી બોલવાની શક્તિ આપજો. એટલે પછી આપણે ફરજના ભાગમાં 2-4 વાર કહીને પછી છોડી દેવાનું, પછી વ્યવસ્થિત. બરાબર બરાબર બરાબર. ઓકે પછી વ્યવસ્થિત. બરાબર. જય સચિન. જય સચિદાનંદ હેમાંગીબેન. એકચ્યુઅલી એમનો ચાર્જ પર મેસેજ આવ્યો હતો એટલે મેં કીધું ડાયરેક્ટલી વાત કરો. શાંતિ દાદા બા, જય સચિદાનંદ. જય સચિન. હા બોલો. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. ને અવાજ બહુ લો આવે છે. મને તો સંભળાતો જ નથી. હા, સંભળાતો જ નથી જેવો. જય સચિદાનંદ. ફુલેરામ જય સચિદાનંદ. હા બોલો. આજે સવારે શું ચા નાસ્તો બધું વધારે થઈ ગયું હતું, આખું વધારે પડતું, એટલે બેચેની જેવું લાગે, આમ ખડબડાટ જેવું લાગે, શું ગમે ના એવું. એટલે મને આમ પ્રશ્ન થયો કે ચાલો પૂછી જાઉં કે આપણે આ ચા નાસ્તો એ સવારે ચા છૂટી જાય, નાસ્તો છૂટી જાય આખો, તો કેટલું સરસ આમ જાગૃતિ રહે એવું થયા કરે મને એવું. એટલે મારે એ છૂટી જાય કાયમ માટે, એના માટે આપણે શું આખું હોવું ઘટે આપણું, એવું પ્રશ્ન છે ચા છૂટી જાય એ વાત બરાબર છે, એની ભાવના કરી શકાય કે ચા છૂટી જાય તો સારું, મારે ચા છોડી છે. બાકી નાસ્તો તો હવે ડિપેન્ડ, હવે તમારે જે સંજોગ હોય એ પ્રમાણે, પણ આપણે ઓછું ખાવું કે ઉણોતરી કરવી એવી શક્તિ માંગી શકાય. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ ખાધું ના ખાધું કરતા અગત્યનું, ઓછું ખાધું ભૂખ કરતા એ અગત્યનું છે, જેથી કરીને આપણી તડફડાટ ના થાય અને જાગૃતિ અકબંધ રહ્યા કરે. બરાબર. પણ એટલે શું કહ્યું, આપણે જે પૂરે બાંધીને લાયા હોય એટલે છૂટે તો નહીં જવું એવું રહ્યા કરે. છૂટે ને એવું નથી કે ત્યારે ફોર્સ એટલો બધો આવી જાય કે આપણાથી ચલો ભાઈ ભાવતું હોય ને એટલે, પણ આપણને એવું રહ્યા કરે. હા, એટલે ફોર્સ આવે એટલે આપણે સમજવાનું કે આપણી પાસે આ ભરેલું ફોર્સ આટલો વધારે છે, એટલે આપણે દિવસમાં 2-3 વાર એની શક્તિઓ માંગતા રહીએ, અથવા ટાઈમ મળે તો 10-15 વાર એ શક્તિ માંગીએ. હે દાદા ભગવાન, મને ચિત્તની હાજરીમાં ખૂબ ચાવીને ખાવાની શક્તિ આપો, અને હે દાદા ભગવાન, મને ભૂખ્યા ઉભા થઈ જવાની શક્તિ આપો. એટલે એ આવતું જશે ધીમે ધીમે. ભુલેનાજી, આપણે જે દીપક ફાઇલ નંબર 1 ને જોયા જ કરો કહ્યું ને દાદાએ કે એ દીપકભાઈને તમે જોયા જ કરો આખું શું કરે છે, પણ એટલે એ બધું આપણે લખીએ કે ભાઈ આ પ્રસંગ થયો, આ પ્રસંગ થયો, પછી આમાં શું રહ્યું, સૂક્ષ્મમાં શું રહ્યું, બધું આખું એ લખાણથી બી કઈ ફરક એટલે આપણે પ્રગતિ થાય ખરી કે આપણે કે ભાઈ આ ટાઈમે શું પ્રસંગ. એ કેવું છે, ઇમિડિયેટલી દેખાતું ના હોય તો લખવાથી હેલ્પ કરે એટલે થોડું વધારે ફોકસ રહેવાય, થોડી જાગૃતિ રહેવાય, થોડો ઉપયોગ રહે એના માટે. પ્રિલિમિનરી સ્ટેપમાં ઇનિશિયલીમાં તમને હેલ્પ કરશે, પછી તો એકચ્યુઅલી એ તો એક નાનું પગથિયું છે, પછી તો સીધું ડિરેક્ટ દેખાવું જોઈએ.
એટલે તમને જે મેં પહેલા વાત કરી ને એ અગત્યની છે. તમે એ વાત પૂરી સાંભળી? ગુણોદરી વાળી ના નહીં ગુણોદરી વાળી સાંભળી. સાંભળી? હા નહીં. ગુણોદરી વાળી. હા, એ અગત્યનું છે, કારણ કે એ જાગૃતિ નહીં આવે ત્યાં સુધી બીજી એકે જાગૃતિ ટકશે નહીં. આ જોવા જવાનો તો ભાગ હપુચો નહીં આવે. એ ખાલી ઓન પેપર બુદ્ધિથી સમજેલી વસ્તુ છે. એટલે એ ઉણોદરી અત્યંત 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 જરૂરી છે જો આ છૂટાપણાની જાગૃતિ રાખવી હોય તો. એ ફાઇલ નંબર 1 ને જોયા જ કરવી છે એવું તમારી ભાવના હોય છૂટા રહીને, તો છૂટા પડવા માટે એ પૂતગલનું પ્રેશર ના આવવું જોઈએ. વધારે ખવાઈ જાય એટલે પૂતગલનું પ્રેશર આવે, એટલે પછી એમાં તન્માયકાર પરિણામ થાય, અને તન્માયકાર પરિણામ થાય એટલે પછી બીજું બધું દુનિયાભરના લફડા ચાલુ થઈ જાય. ક્રોધ થાય ને, મોહ થાય ને, વિષય થાય ને, ટીવી જોવાનું મન થાય ને, મોબાઈલ જોવાનું મન થાય ને, દુનિયાભરનું. પણ આ ઉપયોગપૂર્વક આપણે જે જમ્યા એ જમવાનો બહુ મોટો પ્રયોગ કર્યો છે દાદા, કે ખાતી વખતે જાગૃતિ બધી હોય, ઉપયોગપૂર્વક આપણે જમીએ તો એનાથી એનું પરિણામ શું આવે કે એ પછી ખોરાક ધીમે ધીમે એની મેળે પછી આખું એટલે એને ઓછો થઈ જાય એવું ખરું? એની મેળે કાંઈ ના થાય, નક્કી કરવાથી થાય. અચ્છા, નક્કી કરવાથી થાય, બરાબર. ઉપયોગપૂર્વક એટલે તમે ત્યાં ચિત્તને હાજર રાખીને ખાધું, નહીં તો ટીવી જોતા જોતા ખાધું, એ ઉપયોગપૂર્વક ના કહેવાય. એટલે ઉપયોગપૂર્વક તો ખાવાનું જ છે, પણ ઉણોદરીનું બી નક્કી કરવું પડે. નક્કી ઉણોદરીનું કરવું પડે, બરાબર. બહુ સરસ. એટલે જમતા પહેલા જ દાદાને ત્રિમંત્ર બોલવાના, પછી આહાર કરે છે, હું હિરારી માત્ર તેને જાણું છું. પછી દાદા ભગવાનને આહ્વાન કરવાનું, દાદા ભગવાન મને ઉપયોગપૂર્વક ધીમે ધીમે ખૂબ ચાવીને ખાવાની શક્તિ આપો, અને ભૂખ્યા ઊભા થઈ જવાની શક્તિ આપો. ભૂખ છે ને ઊભો થઈ જવાની શક્તિ આપો, એવું શક્તિ માંગવાની. એટલે ધીમે ધીમે આ વસ્તુ રૂપકમાં આવશે. ખાતી વખતે એક એક કોળીઓ બહુ ચાવી ચાવીને જવા દેવાનો. બરાબર બરાબર. એ ઉપયોગપૂર્વક ખાધેલું કહેવાય. અને ઓછું ખાવાનું, એટલે પછી તમે કહો છો એ બધું ઓટોમેટિક ઇઝીલી આવી જશે. ફાઇલ નંબર 1 ને જોવું, જાણવું, અને પછી આ બીજું બધું કઈ અસંયમ પરિણામ ઉભા થાય તો તરત જાગૃતિમાં પકડાઈ જશે. એટલે પછી બધી દુનિયાભરની જાગૃતિ આવી જશે. જ્ઞાતા દ્રષ્ટા ઇઝીલી રહેશે. અચ્છા, એક લાસ્ટ ક્વેશ્ચન છે મારો, કે 14મી આપવાણીનો છે. કે પ્રશ્ન કરતા એમ પૂછે કે જળ વસ્તુમાં જ્યારે અણુ તોડીને પરમાણુમાં ફેરવાય ત્યારે મહાન શક્તિ પેદા થાય છે. શું કીધું? અણુ તોડીને પરમાણુમાં ફેરવાય ત્યારે મહાન શક્તિ પેદા થાય છે, તો પછી એ જળ કહેવાય ખરું? તો દાદા એમ કહે કે આ દુનિયામાં 2 શક્તિ કૃષ્ણ ભગવાને કહી છે, એક તો અનાત્મ શક્તિ અને એક આત્મશક્તિ. અનાત્મા એ જળ શક્તિ છે, જળમાં ચેતન હોતું જ નથી અને ચેતનમાં જળ હોતું નથી. 2 જુદી શક્તિઓ છે. આજે લોકોએ ભમાવ્યા છે કે જળમાં ચેતન છે, એ ખોટા ભરમાવી માર્યા છે. પછી તો ઘઉં ને કાકરા વીણવાના ના રહ્યા ને, પછી તો નિરાંતે બધા ભગવાન જ થઈ ગયા. આમાં એકચ્યુઅલી શું એક્ઝેક્ટ થોડું ઘણું સમજાય છે, પણ જળમાં ચેતન એમાં થોડુંક સમજાવો કે આખું, કે આ ખોટા ભરમાવી માર્યા છે. એટલે જળમાં ભૂતગલની શક્તિ બી વિરાટ શક્તિ છે, એમ દાદાએ કહ્યું. ભૂતગલની શક્તિ વિરાટ છે, પણ એમાં ઘઉં ને કાકરા વીણવાના જ ના રહ્યા, તો પછી નિરાંતે ભગવાન થઈ ગયા ને. એટલે એમાં શું કહેવા માંગે છે? આ બધું છે ને બહુ કામનું નથી. હું તમને કહેવા માટે જવાબ આપી દઈશ, પણ તમને બહુ આપણને જ્ઞાન માર્ગમાં પ્રગતિ કરવા માટે બહુ હેલ્પિંગ નથી. આમાંની એક આખું પેરેગ્રાફ એ દાદા કોઈ પ્રશ્ન પૂછ્યો એટલે ટેકનિકલી જવાબ તો આપવો પડે. એટલે એમાં શું કહેવા માંગે છે કે અણુમાંથી કરે ને એટલે પરમાણુ 2 છૂટા પાડે એટલે પરમાણુ આવે. એ જે ન્યુક્લિયર બોમ્બની વાત કરે છે, ન્યુક્લિયર એનર્જીની વાત કરે છે, તે આ છે. એટલે એ પરમાણુમાંથી એ શક્તિ બધી બહાર નીકળે એવું કહેવા માંગે છે. ભૂતગલ પણ એટલું શક્તિશાળી છે એવું કહેવા માંગે છે. એટલે ભૂતગલ જ શક્તિશાળી છે. લોકો માની લીધું કે એમાં જીવ છે નહીં એમ કહેવા માંગે છે. એટલે એમાં આત્મા નથી, એ કુદરતી વસ્તુ છે એમ કહેવા માંગે છે. પૌદ્ગલિક શક્તિ છે. એટલે પૂતગલની શક્તિ જુદી અને આત્માની શક્તિ જુદી આખી.
જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદ એ બધું આત્માના શક્તિઓ, અને આ પૂતગલની જળ શક્તિઓ છે બધી. આ જે વિનાશ થાય, આ છે તે છે બધું એમ. બરાબર ને? એટલે ટેકનિકલી આ ખાલી એક વૈજ્ઞાનિક રીતે તત્વોને સમજવાની આખી વાત છે. બરાબર. હમ. તો આ કર્મ કેવી રીતે ડિફાઈન થાય? કર્મ એક્ઝેક્ટ કર્મ કેવી રીતે ડિફાઈન, કે હું કરું છું એનો કર્મ બંધાય છે, એ કર્મ એક્ઝેક્ટ ડેફિનેશન શું યાર? એવું ડેફિનેશન આ જ ને, કર્તાપણુંના ભાનથી એટલે કર્મ બંધાય છે. હું આ છું, હું દીપક છું, એ માન્યતાના આધારે કર્મ બંધાય છે. એટલે હવે હું તમારી જોડે વાતો કરું છું એ પણ એ પ્રકારનું કર્મ જ, એ કર્મ જ છે ને આખું એ. તમને કયો ને હવે આપણને કર્મ બંધાય કે નહીં જ્ઞાન હે? લીધે પછી? જ્ઞાન લીધા પછી કર્મ ના બંધાય તો બસ, પછી. તો પછી વાત પૂરી થઈ ગઈ ને. અચ્છા. એટલે મને આમ એક્ઝેક્ટ ડેફિનેશન કે શું આ કર્મ હશે. ડેફિનેશન આ જ છે. તમે ખરેખર કોણ છો? હું જે શુદ્ધાત્મા છું, નામ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી દીધો છે. બરાબર છે. હવે તમને શ્રદ્ધા બેસી ગઈ ને? હા, એ બેસી ગયો. એટલે હું દીપક નથી, હું ખરેખર શુદ્ધાત્મા છું, એ શ્રદ્ધા બેસી કે નહીં? હા, બેસી ગઈ સર. બસ, તો એ શ્રદ્ધા છે એટલે કર્મ ના બંધાય. કરતાપણા નથી તમે. અચ્છા. હું દીપક છું એ ભાન હોત તો કરતા પણ મેં કર્યું એ ભાન હોત, અને એ હોત તો તમને કર્મ બંધાત. એટલે અહંકાર છે કે કરતાપણું છે કે રોંગ બિલીફ છે, ત્યાં સુધી કર્મ બંધાય. જે તમને નીકળી ગયું એટલે હવે તમને કર્મ ના બંધાય. સ્વભાવમાં આપણે આવી ગયા એટલે એ કર્મ પછી બંધાતા નથી. સ્વભાવમાં આપણે પોતે આવી ગયા, અને એ જે ભાવ કર્મ છે ત્યાં એ કપાળના 2.5 ઇંચ છે ત્યાં દાંટો મારી દીધો. હું દાદા હા, એ બરાબર. પણ આપણે એ નવા કર્મ બંધાતા નથી, પણ જૂના ખપાવવાના બાકી રહી જશે. હા, એ તો ખરું જ, બરાબર. અને એ ના ખપાવીએ તો એ પેન્ડિંગ હોય એટલે ગમે ત્યારે આવે એવું દાદા. હા હા, બસ, એટલે આપણે એની જાગૃતિ રાખવાની. બરાબર. 5 નંબર 1 ઉપર જાગૃતિ રાખો. બરાબર. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. દીપકભાઈ. આપણે સમય થઈ ગયો છે પૂરો. તમે ત્રિમંત્ર બોલો, દીપકભાઈ ફોલો કરજો. જય નમો સચ્ચિદાનંદ. વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયા, નમો વજ્જાયાણમ, નમો વત્સાય, નમો લોહે સૌ સાહુણમ, એસો પંચન મુક્તારો, સૌ પાપ પનાસણો, મંગલાણં ચ સવેસે, પડમમ હવૈ મંગલમ. તમામ ઓમ હોય નમો મંગલ. ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુણ્યરાજજી, જય સચ્ચિદાનંદ. સર્વે